આજે માર્કેટ હબને એક આન્સર આપવાનો શું આપી શકે? કે ટ્રેડિંગમાં દૂર રહ્યો, કારણ કે ટ્રેડિંગ છે ને એ નોલેજ છે, એ સ્કિલ છે. સ્કિલ વગર કંઈ પણ ન કરો. સ્ટોક માર્કેટમાં આવે છે અને બહુ એટલે બહુ સમજવી જરૂરી છે. એક યંગસ્ટરો અને ઝેનઝી, તો એના માટે સ્ટોક માર્કેટ આફત છે કે અવસર છે, એક ઓપોર્ચ્યુનિટી છે? શું કઈ રીતે તમે જોવો છો? અત્યારે તો ઝેનઝી તો લકી છે, યંગસ્ટર તો લકી છે. 100% એ લોકો માટે છે ને અવસર છે. શું શાળામાં આનું નોલેજ મળવું જોઈએ લોકોને, અને મળતું હોય તો આનું રિઝલ્ટ શું આવે? અનુભવ વગર મેળવેલું જ્ઞાન છે ને એ જ્ઞાનના જ વર્ડમાં રહે છે, પ્રેક્ટિકલ જ્ઞાનમાં આવતું નથી. જો શાળામાં આનું જ્ઞાન આપવામાં આવતું હોય ને તો એટલો તો ચોક્કસ ફરક પડે. સ્ટોક માર્કેટને ઘણા જે ઝેનઝી યંગસ્ટરો છે એ લોકો ગેમિંગ કહે છે. આ એક ખરેખર ગેમિંગ છે કે શું છે? ઝેનઝી જે રીતે જોવે છે ને, હા, તો એના માટે ગેમિંગ છે. એટલે ઝેનઝી બધા જોઈને બધું કામ કરવાનું ચાલુ કરી દીધું. ઝેનઝી જે ગેમિંગ માને છે ને, એનો એક ભ્રમ છે. એકચ્યુઅલી આ વસ્તુ ગેમિંગ છે જ નહીં. આવનાર સમયમાં માર્કેટ હબ કઈ સિદ્ધિઓ હાંસલ કરવા માંગે છે અને શું તમારું વિઝન છે? મારું એક વિઝન એ છે કે છેવાડા સુધીના માણસને પહોંચાડી શકે, બરોબર. રાઈટ ગાઈડન્સ, રાઈટ સલાહ સાથે, અને એના કંઈક વેલ્થ ક્રિએશનમાં કંઈક આપણે ભાગીદારી કરી શકીએ ને, અમારું આખા બોર્ડનું આ વિઝન છે. તમે મ્યુચ્યુઅલ ફંડ ઉપર ઘણો ભાર આપો છો, મને એવું લાગ્યું છે, ઇન્વેસ્ટમેન્ટ ઉપર. તો તમારું મ્યુચ્યુઅલ ફંડ ને શું, તમારું કહેવાનું શું છે? કઈ રીતે એને તમે જુઓ છો? પણ સાહેબ, કહેવત છે ને કે જેમ મોટું થાય ને કોઈ પણ વસ્તુ, એમ એની મેનેજિબિલિટી બી મોટી થાય. 4 વર્ષથી મ્યુચ્યુઅલ ફંડમાં હું બહુ માઇક્રો લેવલે ઇન્વોલ્વ થયેલો છું. મેં એક વસ્તુ જોઈ. નમસ્કાર મિત્રો, આજના પોડકાસ્ટમાં આપણા જે ગેસ્ટ છે ને એના વિશે દરેક વ્યક્તિને એક જાણવાની અને સમજવાની જિજ્ઞાસા હોય છે. કારણ કે વાત આજે આપણે કરવાની છે ને સ્ટોક માર્કેટની. પણ સ્ટોક માર્કેટમાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને તો પ્લેટફોર્મ બહુ જરૂરી છે. પ્લેટફોર્મ એટલે કે જમીન સારી હોય ને તો એમાં સારી ઉપજ આવે. જો તમારી પાસે યોગ્ય બ્રોકરની તમારી પાસે સિલેક્શન હોય તો તમને એટલો જ સપોર્ટ મળે અને તમારી જે જર્ની હોય ને બહુ આસાન થઈ જાય. તો હું વાત કરું છું આજના આપણા ગેસ્ટ, જેનું માર્કેટમાં 15-17 વર્ષથી જે લોકો માર્કેટમાં સેવા આપે છે. મને નથી ખબર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે લોકો એની સેવાનો લાભ લીધો હશે, પણ આજ આપણે એમના કો ફાઉન્ડર છે ને એમની પાસેથી એમની જે સર્વિસ છે ને એની વધારે માહિતી લેવી છે. એટલે સમજદારી સાથે પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને તો તમારી સમજદારીમાં સોનામાં સુગંધ ભળે ને એવી રીતે સર્વિસ પ્રોવાઈડ કરીને આપણને સપોર્ટ કરે એવા છે. તો એવા આજના આપણા ગેસ્ટ છે માર્કેટ હબના પ્રદીપભાઈ કાનાણી. થેન્ક યુ સાહેબ. નમસ્તે. કેવું છે? બસ મજા. શું છે, કયો શાંતિ? બસ એકદમ શાંતિ છે. અત્યારે તો જો કે માર્કેટ વાળાને શાંતિ તો હોય જ, એવું કહેવાય જ નહીં. હા, વાત સાચી છે. પણ હું તમને ટૂંકું કહું ને સાહેબ, અમારા દર્શકોને ઘણા ટાઈમથી કે સ્ટોક માર્કેટ વિશે તો આવી જિજ્ઞાસા હોય છે ને જાણવાનું હોય છે. તો થોડુંક તમે માર્કેટ હબ વિશેનું અમને જણાવો કે કઈ રીતે આની જર્ની ચાલુ થઈ અને શું તમારા ગોલ છે? માર્કેટ હબની શરૂઆત તમને વાત કરું તો 2011થી, એટલે અમે 2008થી બધા સેટઅપમાં હતા અને 2011 જાન્યુઆરીથી અમે ઓફિશિયલી ડિક્લેર કે વી આર ઓન, એવી રીતે અમે સ્ટાર્ટ કરેલું હતું. આપણી પાસે NSE, BSE, CDSL, ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર અને MCXનું આપણે લાયસન્સ ધરાવીએ છીએ, દેશના જે પ્રતિષ્ઠિત સ્ટોક એક્સચેન્જો છે એમનું. અને છેલ્લા 15 વર્ષથી આપણે જે સુરતમાં આપણું હેડક્વાર્ટર છે અને છેલ્લા 15 વર્ષથી લોકોને સેવા આપી રહ્યા છે. આપણી પાસે ટ્રેડિંગ, ઇન્વેસ્ટમેન્ટ, ફાઇનાન્સ, આ 3 કેટેગરીમાં આપણે મુખ્ય કામ કરી રહ્યા છીએ. અને અમે જે 4 પાર્ટનરો છીએ, જે આ બધું અમે અત્યારે ચલાવી રહ્યા છે અને સુરત જ હેડક્વાર્ટર છે. આ સિવાય આપણા 150+ ફ્રેન્ચાઇઝી છે, 25,000+ કસ્ટમર છે, બરાબર છે. અને બસ સુરતમાં બેઠા બેઠા પાન ઇન્ડિયા કરાવી રહ્યા છે કામ. બહુ સરસ. તમારો આટલી બધી ફ્રેન્ચાઇઝી ને આટલો એક્સપિરિયન્સ છે, તો મને એક વાતનો ખાલી સવાલનો જવાબ આપો મને, કે ખરેખર ભારતના લોકો સ્ટોક માર્કેટથી ડરે છે. તો આ સાચું છે? ડરવું જોઈએ કે નહીં ડરવું જોઈએ? તમારા પોતાનો એક્સપિરિયન્સ શું કહે છે? તમારા સવાલના જવાબમાં શૈલેષભાઈ, મારો એક તમને બહુ સામાન્ય સવાલ છે. તમને ગાડી ચલાવતા ન આવડતી હોય અને ગાડી પર બેસો સ્ટેરિંગ પર, તો શું થાય? એક્સિડન્ટ જ થવાનો. બસ આવું જ કંઈક સ્ટોક માર્કેટમાં છે કે નોલેજ વગર, બરાબર છે, કે કોઈના ગાઈડન્સ વગર ગાડીમાં બેસો તો એક્સિડન્ટની શક્યતા નહીં, એક્સિડન્ટ 100% થવાનું જ છે. યસ. તો આ તમે જે કીધું, તો
એક આને થોડુંક હું ડિફરન્ટ રીતે સમજવા માંગુ તો તમે એવું કહો છો કે આનો એક્સપિરિયન્સ નથી એટલે એક્સિડન્ટ થવાનું છે. તો તમે આ વાતને કેટલા ટકા સાચી સાબિત કરી શકો કે જે આનો એક્સપિરિયન્સ છે એ ખરેખર તો આપણે ભણવાની લાઈફમાં તો આવતો જ નથી. તો તમે આને કઈ રીતે માર્ક કરશો કે શું શાળામાં આનું નોલેજ મળવું જોઈએ લોકોને, અને મળતું હોય તો આનું રિઝલ્ટ શું આવે? હવે મારું એક બહુ સ્ટ્રોંગલી માનવું છે કે અનુભવ વગર મેળવેલું જ્ઞાન છે ને એ જ્ઞાનના જ વર્ડમાં રહે છે, પ્રેક્ટિકલ જ્ઞાનમાં આવતું નથી. બરાબર? જો શાળામાં આનું જ્ઞાન આપવામાં આવતું હોય ને તો એટલો તો ચોક્કસ ફરક પડે કે અત્યારે જે નવા લોકો જે છે, જે સીધા કૂદી પડે છે, એ કદાચ જો શાળામાં એ લોકોને આનું કંઈ જ્ઞાન આપવામાં આવતું હોય ને તો થોડાક આમાં સુધારો આવી શકે, થઈ શકે. એટલે મારા હિસાબે જો ગ્રેજ્યુએશન લેવલે કે 12 પછી બી આનું જો આપવામાં આવતું હોય તો મારા હિસાબે તો બહુ એટલે બહુ સારી વસ્તુ બની શકે. આટલો પ્રોબ્લેમ નહીં થાય 100%. કારણ કે આજે તમને ખ્યાલ છે કે જ્યારે આટલા સમય પહેલા આપણે આવ્યા આ બિઝનેસમાં, ત્યારે નહોતું સોશિયલ મીડિયા, નહોતું ક્યાંય નોલેજ લેવા માટેનું કોઈ માધ્યમ. મને ખબર છે શૈલેષભાઈ, 2010માં હું ઓફિસે બેઠો હતો, 2010 ને 2008માં. કારણ કે આપણે જ્યારે ફ્રેન્ચાઇઝી ચાલુ કરી, બ્રોકર પહેલા આપણે ફ્રેન્ચાઇઝી ચલાવતા હતા, તો ત્યારે આપણને બ્રોકરેજ જોતાય નહોતી આવડતી. બરોબર. અને જ્યારે ફિગર આવ્યા ને સ્ટેટમેન્ટમાં, ત્યારે એમ થયું ઓહો આટલી બધી બ્રોકરેજ કરી, આપણને એમ કે કંઈક મિસ્ટેક હશે એમ. એટલે આપણે ત્યાં ફોન કર્યો તો કે ના ભાઈ તમારી આટલી બ્રોકરેજ છે જ. હવે આપણે તો આટલી બ્રોકરેજ કોઈ દિવસ જોઈ પણ નહોતી. પણ ત્યારે એક વસ્તુનો વિચાર આવ્યો કે જ્યારે 2008માં જાન્યુઆરીમાં ક્રેશ થયું માર્કેટ સબપ્રાઇમને લીધે, પછી ઓફિસના ભાડાના ખર્ચાય નીકળતા બંધ થઈ ગયા. તો એટલી બધી મંદી આવી. અને એક સમય એક હતો કે એકારે 10 જણા બોલતા મારું બાય કરો, સેલ કરો. ત્યારે તો કઈ એપ્લિકેશન હતી નહીં, ફોનથી જ થતું હતું. એટલે આપણે એવું વિચાર્યું કે નોલેજ તો જોશે, નોલેજ વગર ટકવું. અને બીજું કોમર્સ ગ્રેજ્યુએટ એટલે એટલી તો ખબર કે કોઈ પણ દેશનું પેરામીટર જો હોય તો સ્ટોક માર્કેટ છે. એના સિવાય કોઈ પણ દેશ જે ડેવલપ છે એ કોઈ પણ દેશ સ્ટોક માર્કેટ વિના છે ને. એટલે એ એક વાત હતી કે આપણને રસ્તો નથી મળ્યો પણ આનો રસ્તો છે ખરો. એટલે હું શીખવા માટે એક એજન્સી અહીંયા આવી હતી, તો મેં પેપરમાં કટિંગ જોયું. હું દર વીકે ત્યાં મળવા જતો હતો રિંગ રોડ ઉપર. કે ભાઈ ક્યારે ચાલુ કરો છો, ક્યારે ચાલુ, શીખવું છે. આવો માહોલ હતો. આટલું વેઇટિંગ હતું, આવો માહોલ હતો. એટલે જો પાયાના વિદ્યાર્થીઓને જ્યારે એના એજ્યુકેશન ઝોનમાં હોય ત્યારે જો એનું નોલેજ આપવામાં આવે તો અત્યારે ઘણા બધા ઓનલાઈન એવા રિસોર્સિસ છે કે જેથી કરીને ઇન્ફોર્મેશન લઈ શકે, સમજી શકે, તો એમાં ચોક્કસ ફરક પડે. એ વાત સાથે હું 100% સહેમત છું. બરોબર છે. હું તમને એક બીજું કહું છું કે એક મારા પોતાને પણ આવું થાય છે કે મિડલ ક્લાસ જે લોકો હોય છે એ લોકો સેવિંગ કરે છે, ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા, ઇન્વેસ્ટમેન્ટથી ડરે છે. તો આને તમે કઈ રીતે જુઓ છો? હવે બે વસ્તુ છે શૈલેષભાઈ, કે સેવિંગ છે ને સેવિંગનું જ કામ કરશે. બરોબર. એટલે તમે જાણો છો ને હું જાણું છું, આજે આપણા દાદા વખતે સોનાનો ભાવ શું હતો? સમથિંગ 2-3 હજાર રૂપિયા. અત્યારે શું છે? 1.5 લાખ રૂપિયા. બરાબર છે. પહેલા એફડી નો રેટ શું હતો? બહુ નોર્મલ 10%, 11% હતો. અત્યારે ઈ જ એફડી નો દર 6%. શું રીઝન આનું? જેમ જેમ ફુગાવો વધશે એટલે તમારી જે સેવિંગ છે એનું વ્યાજનો દર ઘટતો જાય છે અને ખર્ચાનો દર વધતો જાય છે. બરાબર છે. તો આને તમારે જો મિટિગેટ કરવું હોય તો તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ સિવાય કોઈ રસ્તો જ નથી. તો તમારે ઇન્વેસ્ટમેન્ટ જ કરવું પડે. એટલે હું આ વસ્તુ પર ભાર દઉં છું શૈલેષભાઈ કે એની પાસે રસ્તો જ નથી. કારણ કે એફડીમાં મૂકશો તો એ તો જેમ જેમ ડેવલપ કન્ટ્રી થતું જશે એમ એફડી નો રેટ ઘટવાનો છે. બરોબર. અને આ સામે ખર્ચા તો તમે એનું જોઈએ જ છે. પ્રદીપભાઈ, આજે સ્ટોક માર્કેટને ઘણા જે ઝેન્ઝી યંગસ્ટરો છે એ લોકો ગેમિંગ કહે છે અને નાના મોટા રીલ્સમાં અને શોર્ટ્સમાં ને ક્વિક પ્રોફિટ ને એવું બધું બતાવે છે. એને તમે કઈ રીતે જુઓ છો? આ ખરેખર ગેમિંગ છે કે શું છે? હવે ઝેન્ઝી જે રીતે જોવે છે ને, તો એના માટે ગેમિંગ છે એવું આપણે બી જોઈએ છે ને આ લોકો બી. કારણ કે ઝેન્ઝી ને બધાને શું છે કે આપણે શું કામ કોઈના પર, આપણે બધું મેં હમણાં કીધું આગળની વાતમાં કે રિસોર્સિસ એટલા બધા સોશિયલ મીડિયા, નેટ, ઇન્ટરનેટમાં અવેલેબલ છે. પ્લસ એવી એપ્લિકેશનો છે કે એવા યુટ્યુબમાં વિડીયોઝ છે. એટલે ઝેન્ઝી બધા જોઈને બધું કામ કરવાનું ચાલુ કરી દીધું છે. બરાબર છે. પણ એની આગળ એક જે પોઈન્ટ છે કે તમને હમણાં રિસેન્ટલી કહું કે કોવિડ પછી છે ને, કોવિડ જ્યારે હતું ને પેલા આપણા
3 કરોડ અકાઉન્ટ હતા. હા, અત્યારે આપણે 21 કરોડ ડીમેટ અકાઉન્ટ થઈ ગયા છે. બરોબર. એમાં યુનિક પાન વાળા તો 12 થી 13 કરોડ જ છે. ઓહો. બાકી બધા શું છે, કોઈનું આ બ્રોકર બધું ઓનલાઈન થઈ ગયું. થઈ ગયું છે. એટલે જેનજી જે ગેમિંગ માને છે ને, એનો એક ભ્રમ છે. એકચ્યુઅલી આ વસ્તુ ગેમિંગ છે જ નહીં. અને જો આ વાતને સમર્થન આપતા હું તમને એક વસ્તુ કહું કે સેબીએ બી ટ્રેડિંગ એપ્લિકેશનમાં દરેક બ્રોકરોને એક ડિસ્ક્લેમર મૂકવાનું કીધું કે આમાં 90% લોકો લોસ કરે છે. શેમાં? પણ ટ્રેડિંગમાં. એને ઇન્વેસ્ટમેન્ટ વર્ડ નથી બોલ્યા કે ટ્રેડિંગમાં 90% લોસ કરે છે. હવે સ્ટોક માર્કેટમાં બેય થાય છે, ટ્રેડિંગ થાય છે ને ઇન્વેસ્ટમેન્ટ થાય છે. પણ એને પ્રિસાઇઝલી કેમ ટ્રેડિંગમાં જ મૂક્યું કે એમાં જે લોસ કરે છે એના માટે. હા, અને ઝેન્ઝી ને બધા અત્યારે શું છે, ટ્રેડિંગમાં વધારે છે, થોડાક ઇન્વેસ્ટમેન્ટમાં આવ્યા પણ ઇન્વેસ્ટમેન્ટ ને ટ્રેડિંગની જેમ જ ગણે છે. બરોબર. તો હું તમને એક વસ્તુ કહું કે અત્યારે જે રીતે તમે ફિગર આપ્યો કે 90% લોસ કરે છે, તો ઘણા માણસો આ ભૂલ કરે છે. તો એને શું કરવું જોઈએ? કે જેમ કે ટ્રેડિંગમાં આવે છે, એને નથી ખબર એ ટ્રેડિંગ શું છે અને ઇન્વેસ્ટમેન્ટ શું છે. લોસ કરે છે અને એક હદેથી ત્યાંથી એકાઉન્ટ જ ક્લોઝ કરી દે છે કે ભાઈ આ કામ આપણું નથી. આપણે તો બધા કહેતા હતા કે આજુબાજુનું ફ્રેન્ડ સર્કલ ને વડીલોની બધા કહેતા હતા કે સ્ટોક માર્કેટ છે ને આપણા કામનું નથી. એ લોકો ક્યાં કદે લોસ કરે છે એટલે એવું સાબિત કરી નાખે છે કે સ્ટોક માર્કેટ સટ્ટો છે. તો એ લોકો જે ભૂલ કરે છે એને તમે કઈ રીતે જુઓ છો ને એને શું કરવાથી ભૂલ નહીં થાય કે જેથી એ માર્કેટમાં ટકી રહે? એને શું કરવું જોઈએ? 100% કે તમારી વાત સાથે 100% અગ્રી છું. અને કદાચ તમે બહુ મારો ફેવરિટ ક્વેશ્ચન પૂછો, કારણ કે હું રોજ આ જ કામ કરું છું. મેં હમણાં કીધું ઝેન્ઝી ની બધા આઉટસોર્સ થી તમને બધું જ મળી રહી છે. બરોબર છે. પણ છે ને આ ધંધામાં તમને એક છે ને મેન્ટરની જરૂર છે. બરોબર. 100%. એક ગાઈડરની જરૂર છે જે તમને ટાઈમ ટુ ટાઈમ ગાઈડન્સ આપે, તમારું હેન્ડ હોલ્ડિંગ કરે ને તમને મેન્ટરિંગ કરે, કે જે તમને સાચી સલાહ આપે. બરોબર. તો હવે આની શરૂઆત થાય છે પાછા અમારા બ્રોકરોથી જ. વાંધો ત્યાં છે. એટલે બધું એક જ જગ્યાએ બરાબર છે કે એમાં કેવું છે કે શરૂઆત ત્યાંથી જાય છે. હવે બ્રોકર જો સાચી સલાહ આપે તો એની ઇન્કમ ઉપર માર પડે. હવે હું તમને એમ કહું, તમે ટ્રેડિંગ ન કરતા શૈલેષભાઈ, તો પેલા તો બ્રોકરેજ કોની જવાની છે? તમારી. અમારી જવાની છે. તો અહીંયા જ અમારી જે આઈડિયોલોજી છે, જે 2011 થી અહીંયાથી જ અમારી શરૂઆત થાય છે. આજે હું તમને છાતી ઠોકીને કહી શકું કે 2011 થી અમે કોઈ દિવસ અમારા કસ્ટમરને એમ નથી કીધું તમે આ બાય કરો ના સેલ કરો. શું વાત કરો છો? હા. ઓકે. એટલે આપણે જે તળપદી ભાષામાં કે ઈશ્વરની સાક્ષી કે અમે કોઈ દિવસ કોઈને નથી કીધું અમારા સ્વાર્થ માટે કે તમે બાય કરો સેલ કરો. બરોબર છે. બરાબર છે. અમે એમ કીધું છે કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. બરોબર. અને કદાચ અમે ટ્રેડિંગમાં આવ્યા હશું ને તો પ્રોડક્ટ થી આવ્યા હશું. એટલે પેલો ભાઈ જે એફએસઆર ટ્રેડિંગ કરીને લોસ કરતો હતો, તો કદાચ અમારી ટ્રેડિંગ પ્રોડક્ટમાં નહીં કમાયો હશે તો એનો ડિસાઇડેડ જે ડ્રોડાઉન છે એ આવ્યો હશે. બરોબર. તો એટલે અમે કોઈ પણ મેટરમાં ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટમાં અમે એક ઓર્ગેનાઇઝ વેથી જ આજ દિન સુધી કામ કર્યું છે. સમય જતા જે રીતનું આ અત્યારે આપણે વન ઓફ ધ નંબર ઓફ મલ્ટિપલ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ ખુલ્યા, બરાબર છે, જેમ મ્યુચ્યુઅલ ફંડ છે, બરાબર છે, કે ભાઈ એડવાઇઝરી પ્રોડક્ટ છે, પીએમએસ છે, એઆઈએફ છે, બરાબર છે, તો એનાથી અમારું કામ ઓર આસાન થઈ ગયું. બરાબર છે. એટલે માણસને વહેમ છે હું ટ્રેડિંગ કરું તો જલ્દી પૈસાવાળો થાય, પણ મેં મારી આટલા 17 વર્ષની કેરિયરમાં જોયા છે, પોઈન્ટમાં જોયા છે, જેનું સવારથી સાંજ સુધી એઝ અ મેઇન બિઝનેસ કરે છે. બરાબર, ટ્રેડિંગ જ. હા, જે નંબર ઓફ હ્યુજ કેપિટલથી કરે છે, જેને સમજ છે રિસ્કની, કારણ કે એને ખબર છે હું એફડી કરતા વધારે કમાવા નીકળ્યો છું તો મારામાં રિસ્ક ઇન્વોલ્વ થાય છે. હવે રિસ્કને હું કેમ મિટિગેટ કરીને પ્રોફિટ પર પહોંચી શકું એની એને બહુ 100% નોલેજ છે. બરોબર. એટલે એ લોકો કમાય, પણ જનરલ પબ્લિક ટ્રેડિંગમાં કમાય હું માનતો જ નથી. બરોબર છે. હવે તમે જે રીતે હોવા જોઈએ કદાચ, સોરી તમારી વાત, કદાચ કોઈ રેર ઓફ ધ રેરેસ્ટ હોઈ શકે, પણ જનરલી રિટેલમાં ટ્રેડિંગમાં મારા હિસાબે તો એને જોવું પણ નહીં જોઈએ. બરોબર. હવે તમે જે કીધું કે બ્રોકરની મુખ્ય ભૂમિકા હોય છે, માર્કેટમાં ઘણા બધા બ્રોકરો છે અને કદાચ મને નથી લાગતું કે તમે, હું જે સવાલ પૂછું છું ને એ જવાબ તમે કેટલો ઈમાનદારીથી આપો છો તમારા જવાબ ઉપરથી ખબર પડશે. એક બ્રોકર તરીકે તમારે સોસાયટીને મેસેજ આપવો હોય તો તમે શું, એક ઇન્વેસ્ટરને એક એકાઉન્ટ ઓપન કરે છે પછી તમારે શું આન્સર આપવાનો હોય? તો બ્રોકરની વ્યાખ્યા ભૂલી જાઓ, આજે માર્કેટ હબને એક આન્સર આપવાનો હોય શું આપી શકે? હવે મેં તમને પહેલા કીધું કે બ્રોકર તરીકે શરૂઆત પાછી બ્રોકરથી થાય છે. હવે માનો કે શૈલેષભાઈ મારી ત્યાં કસ્ટમર તરીકે આવ્યા, બરોબર, બહુ સમજવા જેવી વાત છે. આ એક ખાલી બ્રોકરના માઇન્ડસેટની મેટર છે કે શૈલેષભાઈ આવ્યા તો એક બ્રોકર એમ વિચારે છે કે શૈલેષભાઈ મને કેટલી રોજની બ્રોકરેજ આપી. બરોબર છે. બરાબર છે. અને માર્કેટ અપ શું વિચારે છે કે શૈલેષભાઈ છે ને એ કેમ ઇન્વેસ્ટમેન્ટ કરીને એની વેલ્થ બનાવે. બરોબર છે. બરાબર છે. હવે હું તમને ગણતરી સાથે બતાવી શકું છું
કે તમે મારે ત્યાં ટ્રેડિંગ કરીને મને જે ઇન્કમ આપી છે ને હા હા એની કરતા તમે મારી સાથે રહેશો ને એનાથી કેટલાય ગણી ઇન્કમ તમે મને આપીને જવાના છો. બરોબર. પણ આમાં બે ફરક છે. પહેલામાં તમે લોસ કરીને જાવ છો, જ્યારે આમાં તમે શું કરો છો, ઇન્વેસ્ટમેન્ટમાં તમારી વેલ્થ બનાવો છો. વેલ્થ બનાવો છો એટલે તમે શું કરો, ભાઈ કોઈ તમારા મિત્ર સર્કલને તમે એમ કહેશો ભાઈ કામ કરો તો માર્કેટ અપમાં જતા રહ્યો. બરોબર છે. બરાબર છે. તો હું તમને સોસાયટીને મારો બહુ ક્લિયર કટ મેસેજ છે શૈલેષભાઈ, કે ટ્રેડિંગમાં દૂર રહ્યો. કારણ કે ટ્રેડિંગ છે ને એ નોલેજ છે, એ સ્કિલ છે. સ્કિલ વગર કંઈ પણ ન કરો. અને આમાં તો સ્કિલ સમજવામાં પહેલા પૈસા આપવા પડે શીખવાના. તો હું એમ કહું છું તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન્સ છે. અને ઇન્વેસ્ટમેન્ટમાં બી એક વસ્તુ કહી દઉં સાહેબ, 10 વર્ષ સિવાય એમાં પણ વેલ્થ નથી બનતી. એટલે ટાઈમ તો આપવો પડે. ટાઈમ આપવો જ પડે. જેમ સૂર્ય પૂર્વમાં ઉગે છે, જે આપણું યુનિવર્સલ ટ્રુથ છે, એમ ઇન્વેસ્ટમેન્ટમાં તમારે 10 વર્ષ તો આપવા જ જોઈએ. કારણ કે તેજી મંદીની સાયકલ પતશે ને, વસ્તુ બધી જ સારી છે. બરાબર. પણ મંદી હશે ને ત્યારે ટોપ નોચ કંપનીના શેર બી ડાઉન હશે. ઇન્ડિયાનો કોઈ ફંડ મેનેજર મંદીમાં રિટર્ન નહીં બતાવી શકે. સમજી આ એક વરવી વાસ્તવિકતા છે, જે સોસાયટીના જે લોકો સ્ટોક માર્કેટમાં આવે છે એને બહુ એટલે બહુ સમજવી જરૂરી છે અને સ્વીકારવી પડશે. સ્વીકારવી જ પડશે. એમની પાસે ઓપ્શન છે જ નહીં. બરોબર છે. હવે તમે જે કહો છો, ચાલો એ લોકો એ 10 વર્ષની જર્ની માટે રેડી છે, પણ આમાં તો સૌથી મોટો એક પ્રોબ્લેમ એ પણ છે ફ્રોડનો. ઓકે, એ તો તમારી પાસે પણ અવારનવાર આવતો જ હશે. તો એનાથી બચવા માટે શું અવેરનેસ રાખવી જોઈએ? એમાં તમારી વાત સાચી છે કે ફ્રોડમાં એટલે આપણે ન્યૂઝપેપરનું પેજ ખોલીએ ને એટલે લેફ્ટ પેજ ઉપર વીકમાં 3-4 વખત હોય જ કે ફલાણા ભાઈએ આ રીતે રિટર્નનું લાલચ આપીને ફ્રોડ કરી લીધો. બરોબર છે. તો મારો ઇન્વેસ્ટર ભાઈઓને એક જ સજેશન છે, પહેલા તો રેગ્યુલેટેડ એન્ટિટી સાથે કામ કરો. બરોબર. હવે અત્યારે ઇન્ટરનેટના અને ઇન્ફોર્મેશનના તમારું ક્વિક ઓફ બટન ઇન્ફોર્મેશન છે. બરાબર. તો રેગ્યુલેટરની સાઇડ ઉપર જઈને તમે એને વેરીફાઈ કરો કે રજિસ્ટર બ્રોકર છે, રજિસ્ટર ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર છે, કોણ છે. બરાબર છે. ખાલી કંપની પ્રાઇવેટ લિમિટેડ થઈ ગઈ, ચેકથી પૈસા આપ્યા, એનાથી એ રજિસ્ટર નથી થઈ જતો. પેલા એમ હતું ચેકથી લીધા જ પૈસા એટલે શું ટેન્શન, પણ એ ખાલી પેલાની માન્યતા છે. બરોબર છે. પણ મારા હિસાબે રજિસ્ટર એન્ટિટી જોડે કામ કરો. કયો બિઝનેસ આપણી ઇન્ડિયન ગવર્મેન્ટે અલાઉડ કર્યું છે કરવા માટે ઇન્વેસ્ટમેન્ટમાં, એને સમજો. ન ખ્યાલ હોય તો અત્યારે લોકલ બી અત્યારે માનો કે કોઈ બ્રોકરની ઓફિસનો કોન્ટેક્ટ કરવો કોઈ બહુ મોટી વાત નથી, તો ત્યાં પૂછી લ્યો. બરાબર છે. ફોન કરીને પૂછી લો, ઇન્ટરનેટ પર સર્ચ કરી લો. પણ રજિસ્ટર એન્ટિટી સાથે કામ કરવું બહુ જ જરૂરી છે. કારણ કે આ તમારા હાર્ડ કેશ મની છે, જે તમારા ફ્યુચરની સેફટી માટેના પૈસા છે. એ જેની તેના કોઈ મિસગાઈડ થઈ કોઈ વ્યક્તિમાં નાખીને તમારે એને મતલબ મારા હિસાબે ઝીરો નહીં કરવા જોઈએ. એટલે રજિસ્ટર એન્ટિટી સાથે કામ કરશો તો એ રેગ્યુલેશનથી બાઇન્ડ છે. એને આજે હું તમારું અકાઉન્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે લઉં તો મારે એનું બધું રિપોર્ટિંગ આપવું પડે છે એક્સચેન્જને. તમે સમજ્યા? હું તમારી સાથે કાંઈ પણ ખોટું કરીશ તો ઓડિટમાં એ બહાર નીકળવાનું જ છે. સમજી ગયો. એટલે આ બધી ધ્યાન રાખો તો આવનાર ફ્યુચરમાં તમને પ્રોબ્લેમ નહીં આવે. બીજી એક વસ્તુ પ્રદીપભાઈ, આ બધું ધ્યાન રાખીએ છીએ, પણ એક સામાન્ય ઇન્વેસ્ટર તરીકે એક બહુ મોટી ભૂલ કરે છે લોકો. રિસ્ક મેનેજમેન્ટની એવી વાતો કરે છે, સમજે છે, પણ એ ક્યાંક ને ક્યાંક એની પાસે આવે ને તો એ લોકો ક્યાંક ને ક્યાંક ચૂકી જાય છે. તો એ નહીં ચૂકવા માટે શું કરી શકે? હવે રિસ્ક મેનેજમેન્ટ એટલે મેં પહેલા કીધું, એફડી થી વધારે કમાવવું છે તો તમારે રિસ્ક તો લેવું જ પડશે. આ આપણો કોઈ રૂલ્સ નથી. આ પાન નોટ ઇન્ડિયા, વર્લ્ડમાં આ લાગુ પડે છે. જો તમારે રિસ્ક નથી લેવું તો બેંકમાં એફડી મૂકી દો. બરોબર છે. પણ તમારે એફડી થી હવે ઇન્ફ્લેશનને બીટ કરવું છે તો તમારે રિસ્ક વાળી ઇન્વેસ્ટમેન્ટની પ્રોડક્ટ લેવી જ પડશે. બરોબર છે. પણ રિસ્કને તમે સમજો, કેલ્ક્યુલેટિવ રિસ્ક લો. એનું એક એક્ઝામ્પલ આપું કે હું પેલા રિસ્કની વાત જ નથી કરતો શૈલેષભાઈ. ટ્રેડિંગમાં કોઈ કેલ્ક્યુલેટિવ રિસ્ક નથી. કારણ કે મેં પહેલા કીધું, ટ્રેડિંગને તમે સાઈડ, હવે એક્ઝામ્પલ જનરલ લોકો શું કરે છે કે એનું બિઝનેસનું યુનિટ ચાલે છે, સાઈડમાં એપ્લિકેશનમાં એ બાય સેલ કરે છે ઓપ્શનમાં. તો મારી ભાષામાં કદાચ એ લાઈફ ટાઈમ કરતો રહેશે ને જીવે ત્યાં સુધી, તો 1 રૂપિયો કમાઈને નહીં જાય. શું વાત કરો છો? હા, કારણ કે તમે તમારા બિઝનેસમાં એટલું ધ્યાન દો. બરાબર છે. અને એ પૈસાને તમે રિસ્ક સમજીને ઇન્વેસ્ટ કરો ને. ટ્રેડિંગમાં શું કામ નાખી દો છો જ્યાં 100% રિસ્ક છે? તો રિસ્ક ઇન્વેસ્ટમેન્ટમાં છે, હું ના નથી કહેતો, પણ ત્યાં તમને ખ્યાલ છે કે ભાઈ હું આજે પૈસા નાખું છું, મેં 10 વર્ષ માટે નાખ્યા છે, અને હું અત્યારે જે રોકાણ કરું છું, કદાચ માર્કેટ ડાઉન આવશે તો કદાચ મારો પોર્ટફોલિયો માઇનસ પણ દેખાઈ શકશે. બરાબર. હવે મેં ડાયરેક્ટ સ્ટોક લીધા છે, થ્રુ મ્યુચ્યુઅલ ફંડ લીધા છે, થ્રુ પીએમએસ લીધા છે, કોઈ પણ હિસાબે. તો રિસ્કને સમજીને કરશો ને તો તમને છે ને અંદરથી
ઇમ્પેશન્સ નહીં રહ્યો જ્યારે તમારો પોર્ટફોલિયો ડાઉન હશે, કારણ કે તમે સમજ્યા છો હા બરોબર કે કઈ મેં અહીંયા લોસ બુક નથી કરી લીધી, મારું તો ઇન્વેસ્ટમેન્ટ રનિંગ છે. એટલે એક્ઝામ્પલ કહું કે આપણે અહીંયા રિયલ એસ્ટેટનું માર્કેટ વધારે છે, હા તો કોઈએ સપોઝ કોઈ જગ્યાએ પ્લોટ લીધો છે, હા. મંદી આવી તો એ પ્લોટના ભાવ ઘટી ગયા છે, પણ હા. પેલા એ તો દસ્તાવેજ કરીને મૂકી દીધો છે. હા એટલે એને તો વિચારવાનું આજ નહીં તો કાલ તેજી આવવાની જ છે. જ્યારે આવશે ત્યારે એનું આ જેટલા મહિના કે જેટલા વર્ષ લાગ્યા છે એમાં એને એક અમુક પર્સન્ટેજ વ્યાજ છૂટી જ રહેવાનું છે એનું મૂડીનું. હા બરોબર બરાબર. તો બસ સેમ ફોર્મ્યુલા આ ઇન્વેસ્ટમેન્ટમાં છે. હવે એને તમે રિસ્ક મેનેજમેન્ટ કહો કે તમે એને આ એક કન્સેપ્ટની ક્લેરિટી કહો, તો મારા હિસાબે જો આટલું સમજીને કરે ને તો એનું બહુ સરસ રીતે રિસ્ક મેનેજમેન્ટ કરીને વેલ્થ તરફ જઈ શકે છે. હવે તમે જે વેલ્થ તરફનું કયો છો, તો આવનાર 5 થી 10 વર્ષમાં તમે માર્કેટને કઈ રીતે અને ઇન્વેસ્ટરો કઈ રીતે અંદર હશે અને આ ઇન્ડસ્ટ્રીને કેટલી મોટી ને કઈ નજરે તમે જોઈ શકો છો? હવે મારું તો એક બહુ ક્લિયર કટ છે. અત્યારે કદાચ સેન્ટિમેન્ટ નેગેટિવ છે આ ઈરાન અને અમેરિકાના યુદ્ધને લીધે. બાકી અત્યારે જે ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી ચાલી રહી છે, હવે આપણે અત્યારે વિચારો, મને યાદ છે કે જ્યારે હું 2002માં હતો કોલેજ લાઈફમાં, ત્યારે અમારા પ્રોફેસરે ત્યારે એક બુકની માહિતી આપેલી હતી કે ઇન્ડિયા ઇન 2020. ઓકે બરાબર છે. એટલે અમને તો સાલું એમ કે આ બધું શું હશે. આપણે તો ત્યારે મેચ્યોરિટી તો તમને મને ખ્યાલ છે કોલેજ કાળમાં શું હોય. બરાબર છે. એટલે આ વસ્તુનું સમજ્યા પછી અત્યારે એ રિયલાઇઝ થાય છે. ઓકે. પછી એક અમારા મિત્ર છે, એ જ્યારે કોઈ એક મીટમાં ગયા હતા, તો ત્યારે જે આપણે આઈએનજી વૈશ્ય કરીને અહીંયા બેંક હતી, તમને ખ્યાલ હોય તો જે આઈએનજી છે ને એ બહારનું ગ્રુપ હતું, એની સાથે કોઈ ટાઈઅપ હતું આઈ થિંક. તો ત્યારે એ લોકોએ કીધેલું કે તમારો ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી છે ને 2020 પછી બહુ જોરદાર ચાલુ થશે. બરોબર. શું આનું રીઝન? તો કે આ બધા જે ચેન્જીસ છે, બરાબર, જે ડિમાન્ડ છે, સપ્લાય છે, આપણું યુથ છે, ટોટલ પોપ્યુલેશનના 65%, આપણું અત્યારે ગવર્મેન્ટ જો દરેક બજેટમાં કેપેક્સની જ વાત કરે છે, ડેવલપમેન્ટની જ વાત કરે છે. એટલે આ ઝોન દરેક કન્ટ્રીમાં આવ્યો છે. બરોબર છે. એવું નથી આપણી કન્ટ્રીમાં. આ એક સાયકલ છે. આજે આપણી ત્યાં છે, કાલ બીજી કન્ટ્રીમાં હશે. બરોબર. તો મારું એવું કેવું છે કે અહીંયાથી જો વિચારીને, અને હજુ અત્યારે અમે 12-13 કરોડ યુનિક પાન કીધા છે ને, ઈ તમને કહો ને ઓલમોસ્ટ ડબલ ઉપર થાય તોય નવાય નહીં. બરોબર. અને અત્યારે મ્યુચ્યુઅલ આવનાર સમયમાં હવે ખાલી હું એક જ, જે આપણે નોર્મલ મિડલ ક્લાસ પબ્લિકમાં આ વસ્તુ વધારે પ્રચલિત છે, મ્યુચ્યુઅલ ફંડ. બરોબર. અત્યારે 2020માં મ્યુચ્યુઅલ ફંડનો ટાર્ગેટ હતો 20 લાખ કરોડની ઇન્ડસ્ટ્રી કરવી. બરોબર. અત્યારે ઓલરેડી 82 લાખ કરોડે તો પહોંચી ગયા. 20 લાખનો ટાર્ગેટ હતો 2020માં 20 લાખનો ટાર્ગેટ હતો, એ પહેલા અચીવ થઈ ગયો. હજી તો 5 વર્ષ નહીં ગયા ત્યાં 82 લાખ કરોડે પહોંચી ગઈ. ઓહો. એટલે આવનારા એ લોકો 5-10 વર્ષમાં આને 500 લાખ કરોડનું વિચારે. હવે તમે જ મેળવી લ્યો કે જે લોકો કરે છે, અને તમને નવાઈ લાગશે. આપણું સુરતનું મ્યુચ્યુઅલ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ ફિગર શું છે ખબર? શું છે? 50,000 કરોડ. શું વાત કરો છો? ખાલી સુરતનું? ખાલી સુરતનું. અને આખા ઇન્ડિયામાં અડધું ઇન્વેસ્ટમેન્ટ ખાલી મહારાષ્ટ્રનું છે, બોમ્બેનું. એટલે 50%માં બધું છે ને 50% ખાલી મહારાષ્ટ્ર. આ મારા ફિગર નથી, આ એમપી ની વેબસાઇટ ઉપરના ફિગર છે. શું વાત છે. ચાલો, આ એક માહિતી તો જોરદાર હતી. આપણને નવાઈ લાગે. હા. અને બીજું કે લોકોને આવ્યા વગર છૂટક્યો જ નથી. હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમે બિઝનેસ કરો છો, બરોબર, તો કોઈ દિવસ તમારી પાસે એવું ક્લિયર કટ હિસાબ છે, બરાબર, હું ખોટું નહીં કહું, હું કંપની ચલાવું છું ને તો મેં નથી કાઢ્યું. હા બરોબર. આ રોકાણ તરીકે નીકળે છે, બિઝનેસમેન તરીકે નથી નીકળતું. પરફેક્ટ છે. તો મારા હિસાબે જે અત્યારે લોકો જે ઊભા છે ને, આવનારા સમયમાં લોકોએ ઇન્વોલ્વ શું કામ થવું જોઈએ એનું આ બહુ જોરદાર તમને એક એક્ઝામ્પલ આપું છું. તમે સપોઝ કાંઈ પણ એક યુનિટ ચલાવો છો, બરોબર, તો એ યુનિટમાં તમે શું કરશો કે મારી મૂડીનું કેટલું ખર્ચો કાઢતા ટકાવારી નીકળે. આ જનરલ લોકો આ જ જોતા હોય, અને આ બી બહુ ઓછા લોકો જોવે, બરાબર. પણ તમે એવું વિચાર્યું છે કે હું આ 10 વર્ષથી બિઝનેસ કરું છું, 20 વર્ષથી, તો મેં જ્યારે જે પૈસા નાખ્યા હતા એ પૈસા કેટલા ટકા ચક્રવૃદ્ધિ પ્રમાણે ગ્રો થયા, એ ડે બાય ડે નો હિસાબ હશે કોઈ પાસે? તમારું શું માનવું છે? નહીં હોય. માનો છો? નહીં હોય. મેં પહેલા કીધું, હું પણ એમાં આવી ગયો. નહીં હોય. બરાબર. તો મારું એ કહેવાનું છે કે કોઈ પણ બિઝનેસમેન હોય અથવા કોઈ સેલરાઇઝ પર્સન હોય, બરાબર છે, કે એ લોકોએ ચોક્કસ ઇન્વેસ્ટમેન્ટમાં આગળ આવવું જ જોઈએ. હવે પછીની જે ગ્રોથ સ્ટોરી છે એનો લાભ લેવો જોઈએ, જ્યાં તમને આ વસ્તુ મળે છે, બરોબર, કે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે આટલા ટકાના દરે ગ્રો થયેલું છે. તમે હપ્તે હપ્તે એસઆઈપી નાખતા હશો તો પણ બતાવશે કે તમારે એસઆઈપી જે પહેલો હપ્તો નાખ્યો, તો પહેલો હપ્તો આજની તારીખ સુધી આટલા ટકાના દરે ચક્રવૃદ્ધિ પ્રમાણે ગ્રો થયો છે. તો હવે તમે એ વિચારો
કે મોસ્ટલી પીપલ આપણી ત્યાં જોબ કે સેલરાઈઝ છે. સેલરાઈઝ છે. હવે આ છે ને શૈલેષભાઈ, આ તમે આ કદાચ આપણે આખો દિવસ વાત કરીએ ને આ સવાલ પણ ઉપર ઘટે તો એમ છે. પણ ઘટે. હા એક જનરલ વસ્તુ છે કે લોકોને બિચારાને મેં પહેલા કીધું ને, મેન્ટર ને ગાઈડન્સ, હા. એક એડવાઇઝરની તાતી જરૂર હા. છે. તાવ આવે છે તો કેમ મેડિકલમાંથી લઈ નથી લેતા? હા બરોબર. લે, પણ બીજી ત્રીજી વાર તો એ જાય જ એના ફેમિલી ડોક્ટર પાસે. તો સેમ એવું છે. જો અત્યારે હું ખાસ અને ખાસ આ પોડકાસ્ટ માધ્યમથી જે યંગસ્ટર્સ છે, જે જસ્ટ મેરિડ થયા છે અથવા જેના અત્યારે નાના બાલ બચ્ચા છે, તો એ લોકો પાસે તો ઓપ્શન્સ જ નથી કે એ લોકોએ શું કરવું. જે અત્યારે એના છોકરા 20 વર્ષના થશે ત્યારે એજ્યુકેશનના ખર્ચા, મેરેજના જે બી ખર્ચા એ બધા ત્યારે જ ચાલુ થાય. બરોબર. તો એના માટે અત્યારે જો પ્લાનિંગ કરશે ને, બરાબર છે, અને કરશે નહીં, કરવું જ પડશે. ફરજિયાત એટલે છે. તમારો સવાલ છે ને, આવનારા સમયમાં અત્યારે લોકોને શું કરવું પડશે? ઓપ્શન્સ જ નથી. કારણ કે 2 લાખ 5,000 25,000માં ક્યાંય આવું જ કાંઈ વસ્તુ, કોઈ જ વસ્તુ નહીં. તો ઇન્વેસ્ટમેન્ટ સિવાય એની પાસે કોઈ એક જ ડોર છે, પણ એમાં એ છે કે એ ડોરમાં જે દરબાન ઊભા છે એ કઈ ટાઈપના છે એ ખાલી ચેક કરજો. બાકી બીજું કઈ જો નથી. ખોટા લોકોના હાથમાં આવી ગયા તો તમને, અને બીજું ધીરજ રાખવી બહુ જ જરૂરી છે. બરોબર. કારણ કે 10 વર્ષ છે ને, આમાં ઉતાવળે આંબા ન પાકે. આજે કુદરતનો નિયમ આમાં લાગુ પડે છે. બીજ વાવો તો 10 વર્ષે ઘટાદાર ઝાડ થાય છે. બસ સેમ નિયમ છે, ખાલી વર્ડ અલગ છે. બરોબર. એટલે ધીરજ રાખીને જો અત્યારની પબ્લિક હવે પછી ઇન્વોલ્વ થશે તો કદાચ અત્યારે વેલ્યુએશન બી ઘણા સસ્તા છે. બરાબર છે. હજી આગળ યુદ્ધને લીધે શું થાય, મોટી તેજી તો કઈ રાતોરાત દેખાતી નથી, જ્યાં સુધી એક કોકડું ના સુલટે ત્યાં સુધી. તો બહુ એટલે બહુ સારો મોકો છે અને એની જાતને ભાગ્યશાળી માનવી જોઈએ કે આ સમયમાં એ ઊભા છે. કે જે બી આ બાબતે છે ને, આપણે બધા જેને બહુ દિલથી માનીએ જ, વોરેન બફેટ, એની એક ઇક્વેશન બહુ જોરદાર છે કે તમારી આવકમાંથી પહેલા રોકાણનું કાઢ નાખો, બરાબર, પછી વધે ને એમાંથી તમે એક્સપેન્સ મેનેજ કરો. એટલે રોકાણ ફરજિયાત કરો. રોકાણ ફરજિયાત, ઓપ્શન્સ જ નથી. બરોબર. જમો તો ઉઠો તો જમવા જોઈએ છે ને, એમ આ જિંદગી જીવશો તો જોશે ને જોશે. એની સિવાય તમારી પાસે એની સિવાય કોઈ રિટર્નની લાલચમાં આવ્યા વગર બસ આ પ્રેક્ટિસ કરો. આમનામ તમારા બધા જ પ્રોબ્લેમ બાય ડિફોલ્ટ સિસ્ટમ જ એવી બનેલી છે કે એનાથી સોલ્વ થઈ જશે. બરોબર છે. તો આ તમે જે વાત કરી કે ઇન્વેસ્ટમેન્ટનો આટલી બધી જરૂરી છે ને, જે તમે મ્યુચ્યુઅલ ફંડના ફિગરને કીધું, તો આના ઉપરથી શું હું એવો અંદાજ લગાવી શકું કે ભારતમાં જે ઇન્વેસ્ટમેન્ટની વ્યાખ્યા છે એ સિટી લેવલે નહીં, રૂરલ લેવલે પણ અવેરનેસ આવી રહી છે ને રૂરલ લેવલેથી પણ ઇન્વેસ્ટમેન્ટ વધે છે? સાહેબ તમને એક વાત કરું, હમણાં રિસેન્ટલી તમે સાવરકુંડલાનું નામ સાંભળ્યું છે, બરાબર છે ને? આપણે દિવાળી પહેલા હમણાં આપણો બિઝનેસ ત્યાં સ્ટાર્ટ થયો, બરોબર. તો હું ત્યાં ગયો ને, હું જોઈને ચોંકી ગયો. ત્યાં મેજોરિટી લોકો પાસે મ્યુચ્યુઅલ ફંડના બી હોલ્ડિંગ છે. એટલે જે તમે રૂરલની વાત કરી ને, તો હવે આ સોશિયલ મીડિયાના માધ્યમથી પેનિટ્રેશન તો બધે જ થઈ ગયું છે, બરાબર છે. પણ મેં તમને કીધું એમ એડવાઇઝર છે ને હજી ક્યાંક ખૂટે છે, બરોબર. એટલે બિચારા ઓનલાઈન કર્યું હોય. હમણાં તમને કહું કે આ માર્કેટ તૂટ્યું, ઘણા મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટ કાઢી નાખ્યા. શું વાત? અને ડેટા એવું કહે છે, એટલે હું આ મ્યુચ્યુઅલ ફંડ વર્ડ એટલે બોલું છું, પોપ્યુલર વર્ડ છે, બરાબર. બાકી મ્યુચ્યુઅલ ફંડ એક પ્રોડક્ટ છે, એવી ઘણી બધી ઇન્વેસ્ટમેન્ટની પ્રોડક્ટ છે, બરાબર છે. તો અત્યારની વાત કરું તો આ તમે જે ઝેન્ઝી બોલ્યા ને, બરાબર, એ લોકો ઓનલાઈન પ્લેટફોર્મ છે. અને મારું એક બહુ વચ્ચે હું આ બીજું એક લાઈન એડ કરું છું, ઇન્વેસ્ટમેન્ટ કોઈ દિવસ ઓટીસી શક્ય નથી. થાય છે ઇન્ડિયામાં, પણ મારા હિસાબે નહીં કરવું જોઈએ. શું રીઝન? ઓનલાઈન તમે લઈ લેશો, ક્યારે શું સલાહ રાખવું કાઢવું. અત્યારે આપણી ત્યાં બી તો ઇન્વેસ્ટમેન્ટને રોકાણ થયું તો માર્કેટ ડાઉન છે, આપણી ત્યાં બી તો ડાઉન હોવાનું, પણ આપણી ત્યાં એટ્રિશન રેશિયો 1% છે. ખાલી 1% લોકો એવા છે જે એસઆઈપી ને બંધ કરાવી ગયા. શું કામ બંધ કરાવે? તો આપણે ફોન, આપણે ડેટા, એટલે ભાઈ શું છે, તો એને એવી જ જરૂર હોય કે કોઈક મને કંઈક ગાઈડન્સ આપે, ઊફની જરૂર હોય, બરાબર છે. તો આટલો ફરક છે. એક એડવાઇઝર થ્રુ કામ કરો ને એક ઓટીસી કામ કરો. ઓટીસીમાં ફિગર્સ આ તે બધા તો જે તે કંપનીના કન્સર્ન છે બતાવવા માટે, વેલ્યુએશન, પણ એક રિટેલ ઇન્વેસ્ટરને આમાં કોઈ જ ફાયદો નથી થતો, બરોબર. એટલે આજે તમારો સવાલ છે રૂરલમાં, તો હવે રૂરલમાં બી લોકો આને એક્સેપ્ટ કરતા થઈ ગયા છે. રેશિયો કમ્પેર ટુ અર્બન ઓછો છે, પણ શરૂઆત થઈ ચૂકી છે. એટલે ત્યાં અવેરનેસ આવે છે, થોડીક ચાલુ થઈ ગયું. હા, એટલે હું એમ કહું કે અહીંયા માનો કે 50% છે, તો રૂરલમાં આપણે એમ કહી શકીએ કે 20% તો આવી જ ગઈ. અચ્છા, નહીં જેવું તો નથી, નહીં જેવું તો તમે એકવાર કેલ્ક્યુલેશનમાં તો લેવું જ પડશે. તો એક બીજી વસ્તુ, ચાલો ઇન્વેસ્ટમેન્ટ માટે રેડી પણ થઈ ગયા, બધું જ થઈ ગયા, તો એક યંગસ્ટરો અને ઝેન્ઝી
તો એના માટે સ્ટોક માર્કેટ આફત છે કે અવસર છે, એક ઓપોર્ચ્યુનિટી છે, શું કઈ રીતે તમે જોવો છો? જે મેં હમણાં જ કીધું એમ કે એવડી મોટી તક છે, જે બધા ડાયનેમિક્સ બદલાઈ રહ્યા છે, જેનાથી આગળની ગ્રોથ સ્ટોરી, મેં કીધું કે અમે જે કોલેજ કાળમાં હતા અને ત્યારે એક બુક છપાણી હતી 2020 સાઉથના કોઈ પ્રોફેસરે લખેલી, તો આ બધા ડાયનામિક્સના આધારે જ લખેલી હતી. તો અત્યારે તો ઝેનઝી તો લકી છે, યંગસ્ટર તો લકી છે કે એને આટલું ઓપન પ્લેટફોર્મને આટલું ઇઝીલી ઇન્ફોર્મેશન મળી જાય છે. આજે તમારે 2005માં મ્યુચ્યુઅલ ફંડ રોકવું હતું, તમે હતા જ, તમને નોલેજ હતું? બિલકુલ નહીં, મને નોલેજ નહોતું. બરાબર છે. તો 100% એ લોકો માટે છે ને અવસર છે આ, પણ જો વિચારી સમજીને અને કોઈ રાઈટ પર્સનના ગાઈડન્સથી કરશે ને તો અવસર છે. સમજ્યા વિચાર્યા વગર કદાચ મ્યુચ્યુઅલ ફંડમાં નાખશે ને તો એ લોકો એમાંય લોસ કરવા વાળા છો, તમને જાણીને નવાઈ લાગશે. મ્યુચ્યુઅલ ફંડમાં પણ હા, લીધું ને ઘટી જાય ને કે આમાં તો માઇનસ થઈ ગયું કે વેચી નાખો. મજા નથી આવતી. મજા નથી આવતી. હવે આમાં મને એ જ નથી સમજ પડતી કે આ મજા લેવાની વસ્તુ જ નથી, આ ઇન્વેસ્ટમેન્ટ છે અને ઇન્વેસ્ટમેન્ટ ઓલવેઝ લોંગ ટર્મ હોય. હા, બરોબર છે, બરાબર છે. પણ એને જો રાઈટ એડવાઇઝર કે રાઈટ એનો ફાઇનાન્શિયલ ડોક્ટર સાથે હશે ને તો સોને પે સુહાગા જેવું છે. તો યંગસ્ટર કે ઝેન્ઝી એના માટે આનાથી બેસ્ટ ટાઈમ મારા હિસાબે, મારા અનુભવ પ્રમાણે હોય જ ના શકે. બરોબર. એ જે ઝેન્ઝી ને યંગસ્ટરોને એ ચાલો એકવાર કરે છે, અત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે રેડી છે, હવે એની સામે બીજી ઓપોર્ચ્યુનિટી એ પણ છે, એમ કે છે કે અમારે સીધી ટેકનોલોજીનો ઉપયોગ કરવો છે. હા, એઆઈ ટૂલ્સ છે કે સમથિંગ જે કાંઈ બી હશે, તો એ ટેકનોલોજીને યુઝ કરીને જે લોકો અંદર એન્ટર્સ થાય છે માર્કેટમાં, તો એ કઈ રીતે સાબિત થશે? શું ટેકનોલોજી એના માટે સારી સાબિત થશે? જો ટેકનોલોજી હંમેશા આશીર્વાદ રૂપ જ હોય છે, પણ તમે એને કેમ વાપરો છો ને, જો પ્રોપર ન વાપરો તો તમારી માટે અભિશાપ રૂપ થઈ જાય છે. ઓકે, બરાબર છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. અત્યારે ચેટ જીપીટી કે જેટલા બી ક્લોડ છે, જેમાં તમે પૂછશો, જે LLM મોડલ છે, બરાબર, ઇન્ફોર્મેશન તો આપી દે છે તમને. હવે તમને એમ કીધું, તમને ખબર છે રોજ જીમમાં જાઓ, રોજ વોકિંગ કરો તો બોડી સારું રહે, ખબર પડે છે, બધી જ ખબર પડે છે. અને ન ખ્યાલ હોય તો તમે ઓપન આ બધા પ્લેટફોર્મમાં જોઈ લો છો, ઇન્ટરનેટ ને સોશિયલ મીડિયાથી. પણ નહીં કરો તો હેલ્થ બગડવાની છે, કન્ફર્મ. બરાબર. સેમ વસ્તુ આમાં છે. એટલું જ લાગુ પડશે. નોલેજ બોલેજ બધું છે, પણ સાહેબ બે ચીજ, ડિસિપ્લિન ને કન્સિસ્ટન્સી, આ ઝેન્ઝીને બી લાગુ પડે છે, યંગસ્ટરને બી લાગુ પડે છે, જે એનાથી ઉપરના છે બધાને જ આ લાગુ પડે છે. જે ઇન્વેસ્ટર માત્ર છે આખા માર્કેટમાં, બધાને લાગુ પડે. આ રૂલ્સ તો લાગુ પડશે, આ રૂલ્સ લાગુ જ પડશે. તો આ તો તમે એવી વાત કરી કે એક હમણાં થોડાક ટાઈમ પહેલા મારા 40 વર્ષ થયા ને, એટલે એક ભાઈ મને બર્થડે વિશેષ કરી અને એને એવું કીધું કે હવેથી તું છે ને 40 મિનિટ પછી 40 વર્ષ થઈ ગયા તારા, 40 પછી 40 મિનિટ 40 નહીં, તો તું કે 40 નહીં. અરે વાહ, બહુ સરસ. મેં કીધું ભાઈ તું મને વિશ કરે છે કે ધમકાવે છે? આ તો તમે એવી વાત કરી કે ફરજિયાત તમારે એ તો કરવું જ પડશે. તમારા સાચા એડવાઇઝર છે, જે બી તમારા મિત્રએ મને બહુ કીધું ક્લિયર કીધું કે મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, તારા 40 થયા છે, હવે તું 40 પછી 40 મિનિટ 40 નહીં, તો તું કે 40 નહીં. 100% મેં કીધું ભાઈ ગજબ છે આ વસ્તુ. બસ ઈ જ વસ્તુ લાગુ પડે છે, ઈ જ વસ્તુ. એટલે જ હું વારંવાર બોલું છું ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન્સમાં, તમારા એડવાઇઝર, તમારા મેન્ટરિંગ. બરાબર. તમને કોણ હેન્ડ હોલ્ડિંગ 10-15 વર્ષ સુધી આપી શકે છે ને? ઘણા છે ને આ વાત ઉપરથી આવ્યું કે ઘણા કે તમારો એક્સપેન્સ વધારે છે, આવું જનરલ બધા, હું ખાલી માર્કેટ માટે વાત નથી કરતો, જનરલ કોમ્યુનિટી માટે વાત કરું. આમાં છે ને એક્સપેન્સ બહુ નેગ્લિજેબલ છે. બરોબર. તમને 15 વર્ષ સુધી તમને અલાઈન રાખે છે ને પાથ ઉપર, એનો કોઈ મોલ જ નથી. હા, બરોબર. સમજ્યા? હા, સમજી ગયો. અને હવે પછીનો આખો એરા આની ઉપર છે, આના ઉપર જ આવશે. પેનિટ્રેશન થવાનું હતું, થઈ ગયું છે. બરાબર છે. હજી બી થશે. બરાબર. પણ કેવું છે, જે મેટ્રોઝમાં, જે હાઈ મેટ્રોઝમાં થવાનું હતું એ આવી ગયું છે. રૂરલમાં મેં તમને કીધું 20% આવી ગયું છે. હા, તમારે એઝ એક ઇન્વેસ્ટરોને એક સલાહ આપવી હોય તો તમે કઈ રીતે એ લોકોને શું સલાહ આપશો? કે કોઈ ફ્રેશર છે જેને ઝીરો નોલેજ છે અને માર્કેટમાં, ઇન્ડસ્ટ્રીમાં એને આવવું છે, તો તમે તમારી દેશી ભાષામાં એને સમજાવીને એને શું 2-5 પેરામીટર ધ્યાનમાં રાખીને આવવું જોઈએ? પહેલી વસ્તુ તો નવા લોકો જે આવે છે, ટ્રેડિંગનો ટી મગજમાંથી કાઢી નાખો. સમજી ગયો. બરાબર. કારણ કે મેં જે પહેલા કીધું એમ, ટ્રેડિંગ કરવા આજ દિન સુધી કોઈ કમાઈ નથી. સેબીએ બી ડિસ્ક્લેમર હું તમને વચ્ચે રોકું છું. તમે જે કહો છો ને, એ લોકો જે ઇન્વેસ્ટરો આવે છે ને, એ તો મોબાઈલના સ્ક્રીનશોટ જોઈને જ આવ્યા છે કે ક્વિક પ્રોફિટ, કે મેં સવારે આટલા પૈસા લગાવ્યા હતા સાંજે આટલા થઈ ગયા. એમાંથી એને કઈ રીતે ડિસિઝન લેવાનું? હું એના કોન્ટેક્ટમાં જ કહી રહ્યો છું. એટલે હું એમ કહીશ કે એ જોઈને તમે ભરમાશો નહીં. એ ખાલી છે ને દેખાય જ સારું. જ્યારે ડૂબકી મારશો ને ત્યારે એમ કીધું સાલું આવું તો આપણે થયું જ નહીં. અચ્છા, બરાબર. અને જે પ્રોફિટ બતાવે છે સ્ક્રીન ઉપર, હવે મારી પાસે એવાય લોકો છે
કે જે સાયલેન્ટલી કામ કરે છે જે બતાવે છે એના કરતા સારું કરે છે, પણ એ કોઈ દિવસ બહાર નથી નીકળ્યા. આ સમજી બધું ગયો. પોતાના ફોલોઅર્સ વધારવા, પોતાની ઇન્કમ વધારવાનું એક આ પ્રોપેગેન્ડા છે આખો. ઓકે. આજે તમે જ કમાઓ છો હા. શાંતિ, તો તમારે કઈ જરૂર છે? આ કોઈ માર્કેટિંગ આ ની સીધો જરૂર જ નથી, શો હિસાબ છે. સપાટાની જરૂર નથી. એટલે જે લોકો ન્યૂ કમર છે એની મારી બહુ સ્પષ્ટ એડવાઇસ છે કે પહેલા છે ને, હવે આજે મારા 17-18 વર્ષ પછીનો અનુભવ હું આ પોડકાસ્ટના માધ્યમથી કહી રહ્યો છું. હા. એટલે આપણે આ બધી જ વસ્તુમાંથી પાસ થઈ રહ્યા છે. હવે આજ જે નવી જે ઇનોવેશન ને જે નવા વસ્તુ શોધાય છે કઈ સીધી નથી શોધાતી. હા, બરોબર. કોઈ પેલા સ્ટ્રેચ લેવલથી શોધી, પછી નવા એની પર કંઈક એક્સપેરિમેન્ટ કર્યા, એના પરથી કંઈક આઉટકમ લાવ્યા. હા, બરોબર. તો સેમ વસ્તુ ઇન્વેસ્ટમેન્ટમાં જે આટલા સમયનો જે આઉટકમ છે એના બેઝથી હું ઇન્વેસ્ટરોને કહી રહ્યો છું કે નવા લોકો માટે તમે, કારણ કે કોઈને કોઈ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ધંધામાં હશે અથવા ક્યાંક ને ક્યાંક સેલેરાઇઝ યા જોબ પર હશે. આમાં તો કોઈ બે મત નથી. તો એ લોકો પાસે ટાઈમ જ નથી. તો તમે શું કરો, તમે તમારી સ્કિલ જે જ્યાં જોબ છે ત્યાં કંઈક સારું કામ કરવાની ટ્રાય કરો, બિઝનેસ છે એને વધારવાની ટ્રાય કરો. બાકી જે પૈસા ઇન્વેસ્ટ કરવાના છે ને એ કોઈ એક્સપર્ટને સોંપી દો, બરોબર જે છે. સેબી અપ્રુવડ હોય. બરોબર. બરાબર છે. અને એને એનું કામ કરવા દો. બરોબર છે. બરાબર છે. આજે તમારે દૂધની જરૂર છે તો ભેંસ બાંધવાની કોઈ જરૂર બરોબર નથી. છે. બરાબર છે. પરફેક્ટ મારું સ્લોગન છે. હા. અને બીજું ખાલી ફરક સમજો, ટ્રેડિંગમાં કોઈ દિવસ વેલ્થ નથી બનવાની. હું એમ નથી કહેતો કે ટ્રેડિંગ કોઈ દિવસ કરવું જ નહીં જોઈએ. ખાલી 0.1% છે. તો શું આપણે એમાંના છીએ? નહીં. હવે 0.1માં આવવા માટે તમારે જોબ છોડવી પડશે, બિઝનેસ છોડવું પડશે, પૈસા લગાવવા પડશે, આખો દિવસ બેસવું પડશે, તો થઈ શકે. પણ એ આજકાલ જનરલ કોઈ પાસે એટલું દેખાતું નથી. એટલે મારો એક જ બહુ સ્પષ્ટ છે, હું કોઈ ગોળ ગોળ વાત પણ નહીં કરીશ શૈલેષભાઈ, કે તમે ખાલી ઇન્વેસ્ટમેન્ટને ગ્રો થતા જાઓ. અને ઇન્વેસ્ટમેન્ટ જે વ્યક્તિ કરે છે એને તમે ખાલી વોચ કરતા જાઓ. બરાબર છે કે ભાઈ માર્કેટ આટલું વધ્યું છે, હવે આમાં છે ને કે માર્કેટ 10% વધ્યું છે, મારું ઇન્વેસ્ટમેન્ટ રોકાણ છે એ 10%થી વધારે વધ્યું છે. બસ ખાલી આ ફોર્મ્યુલાને એપ્લાય કરો, બીજું કાંઈ નહીં જોવો, એને ઉગવા દો એની રીતે. એટલે એક સમય આવશે ને વટ વૃક્ષ બની જશે. બાકી કોઈ કન્ફ્યુઝ ન થાવ, બહુ ઇઝી છે. આ નવા લોકોને હું કહી રહ્યો છું, બહુ ઇઝી છે રોકાણ કરવું. બસ સારા એડવાઇઝરની પાસે ચાલ્યા જાઓ. બરાબર, જે તમને સાચી માહિતી આપે, એની ઇન્કમના ભોગે પણ. બરોબર. બસ આટલી વસ્તુ ધ્યાનમાં રાખો. બાકી આનાથી બેસ્ટ વસ્તુ મને નથી કોઈ લાગી રહી. હવે પ્રદીપભાઈ, તમે જે કીધું કે ચાલો ઇન્વેસ્ટરો રેડી થઈ ગયા છે ને, તમે એમ કીધું કે સારા ગાઈડલાઇન્સ જે આપી રહ્યા હોય, જે સારી સર્વિસ આપી રહી એની પાસે જતા રહ્યો, તો મારે માર્કેટ હબ પાસે જ આવવું છે. ચાલો એક એક્ઝામ્પલ. તો માર્કેટ હબની એવી સ્પેશિયાલિટી કે માર્કેટ હબનો એવો કયો એવો એક સોફ્ટ કોર્નર છે કે જ્યાંથી હું મારી જર્ની ચાલુ કરી શકું? હવે છે ને માર્કેટ હબનું, આમ તો હું તમને કહું ને કે તમારા નામમાં જ ઘણું બધું આવી જાય છે, માર્કેટ અને હબ, એટલે બધાનું હબ જ છે. તો કંઈક તો એમાં હબમાં હશે જ તે કે જ્યાંથી હું મારી જર્ની ચાલુ. અમે છે ને 2011 થી અમે બહુ પ્યોર ઇન્ટેન્શનથી ચાલુ કરેલું. તમને બહુ ઓપન કહું કે જ્યારે અમે બધા ફાઉન્ડર્સો બેઠા હતા, હવે તમને ખબર છે કે કાચની દિવાલો ઊભી બેસવું સારું લાગે, પણ ઓપનિંગ કર્યા પછી છે ને એક દિવસ જે જાય ને એ તો જેને સ્ટાર્ટ કર્યો ને એને ખ્યાલ હોય. બરોબર. એટલે જે લોકો આવતા હતા ને એ એમ જ કહેતા, તમે આમ અમને આપો તો અમે તમારું આમ કામ કરીએ. એટલે મેં કીધું આપણે વેપન્સ વગર તો મોટા નહીં થઈ શકે. પછી આપણે આ જ વસ્તુ જોયું કે આપણું વિઝન ક્યાં છે. કારણ કે કોઈ કંપની વિઝન વગર, શૈલેષભાઈ, હું બહુ મારું કન્વિક્શન, વિઝન વગર કોઈ કંપની ગ્રો થઈ જ નથી શકતી. બરોબર. અમે ત્યારે જ વિઝન નક્કી કર્યું કે આપણે આપણા B2B કન્સેપ્ટથી જ આગળ જવું છે. પરફેક્ટ છે. હવે B2B કન્સેપ્ટથી આગળ જવાનું કારણ શું કે જે B2B પાર્ટનર છે ને ઇટસેલ્ફ પોતે ઓનર છે, જે અમારા ફ્રેન્ચાઇઝી પાર્ટનર છે. તમે નહીં માનો, આજની તારીખમાં પણ હું એ B2B ના ડેવલપમેન્ટમાં હું પોતે હોઉં છું. ડાયરેક્ટ તમે, એ મારો શોખ છે. અને હું USP માં લખાવું છે કે મેન્ટરિંગ એન્ડ હેન્ડ હોલ્ડિંગ થ્રુ અવર મેનેજમેન્ટ. ઓકે. અને હું આ અત્યારે પણ કરી રહ્યો છું. રાઈટ નાઉ આ ટાઈમે બી કરી રહ્યો છું. અને આજ દિન જે બી મારા પાર્ટનર તમને મળે એને પૂછી લેજો. જો હવે કેવું છે, અમે સુપર માર્કેટ લઈને બેઠા છે, પ્રોડક્ટ તો બધી રાખવી પડે, પણ તમે મારા સ્ટોર ઉપર આવો તો તમે કહો પ્રદીપભાઈ શું લેવાય, તો હું તમને એમ જ કહું આ ના લેતા આ લો. એટલે ટ્રેડિંગ ના લો, ઇન્વેસ્ટમેન્ટ લો. એટલે પ્રોડક્ટ તો હું બધી લઈને બેઠો, પણ મારા દરેક પાર્ટનરને ક્લિયર કટ હોય કે ભાઈ આનાથી આપણે ગ્રો નહીં થઈએ. કદાચ આજે આપણને બ્રોકરેજ આપીને જતો રહેશે, પણ એની વેલ્થ નહીં બને તો ઈ ગ્રો નહીં થાય, તો આપણે બી ગ્રો નહીં થાય. એટલે દરેક પાર્ટનરોને અમે એટલા ટ્રેન કરીએ છીએ, એટલા મોટિવેટ કરીએ છીએ, એટલા રિસોર્સિસ આપીએ છીએ. રિસર્ચથી બી અમે એને એકદમ સ્ટ્રેસ ફ્રી કરી દઈએ છીએ. કારણ કે રેડીમેડ આખો એક રસ્તો જ આપીએ છીએ. તમે ખાલી સાચું ગાઈડન્સ આપો,
જે અમે તમને આપ્યો છે અને સાચી પ્રોડક્ટ આપો અને એને ચોખ્ખું જ કહો, કોઈ શોર્ટકી નથી, લોંગ ટર્મ રહેવું જ પડશે. જો તમારે 2 વર્ષમાં 1 વર્ષમાં કરો તો સાહેબ અમારી પાસે કોઈ પ્રોડક્ટ નથી. બરોબર છે, શોર્ટ ટાઈમ માટે કોઈ જ કશું જ છે જ નહીં. આટલું અમે મેન્ટરિંગ ને હેન્ડ હોલ્ડિંગ અમારા પાર્ટનરોને આપે, જેથી કરીને બીજા 200-500 કસ્ટમરોને આપે. તો કેવું છે, હંમેશા છે ને સાથે જ બધાનો ગ્રોથ થાય સાહેબ. હા, બરોબર. તમારો એકનો કે મારો ન થાય. Single જો person નો આખા થાય. ટોપ થી લઈને એન્ડ છેડા સુધી જો બધા ગ્રોથ થાય ને તો જ એ સિસ્ટમ ગ્રો થાય. હા, બરોબર છે. તો આ સિસ્ટમને ગ્રો કરવા માટે B2B એક એવું માધ્યમ છે જેને અમે, અને તમને કહું ને કે દિલ ઉપર હાથ મૂકીને કહું છું, કદાચ આટલું ડેડિકેશન ને આટલું ટ્રાન્સપરન્સીથી વાત મને નથી લાગતું કે અમારે સિવાય કોઈ કરતું હોય. શું વાત છે, Yes. બહુ ક્લિયર કટ છે તમારું. બહુ ક્લિયર. હું તમને એક બીજી વસ્તુ પૂછવા માંગુ છું કે તમે આટલી બધી ફ્રેન્ચાઇઝી બનાવી B2B, તમે હમણાં કીધું કે તમે એકદમ ટચ ટુ ટચ બધા સાથે હોવ છો ને, તો મને માર્કેટ હબની જર્નીમાં આ સીધું તો સક્સેસ ગયું જ નહીં હોય. કોઈક પોસિબલ હોય તેવો પોઈન્ટ કયો કે માર્કેટ હબને એકવાર એવું હતું કે આપણે આપણા એથિક્સ સાઈડ ઉપર કરીને થોડીક આમ તેમ કરીએ ને તો બ્રોકરેજ માટે ધ્યાન આપવું જોઈએ, આવો ક્યારેય તમને વિચાર જ ન આવ્યો? બહુ કહો, આના માટે ઈશ્વરનો જેટલો પાડ માનીએ છે, બરાબર છે. તમને કહું ને કે કોઈ દિવસ આ મને નહીં, મારા કોઈ ભાગીદારને પણ આ વિચાર નથી. બહુ સારું. એટલે હું તો ભગવાનનો બહુ આભાર માનું છું, અને કદાચ આ ઉપરવાળાની દયા હોય ને તો જ, કારણ કે બધાને ખબર છે કે આ વસ્તુ ન કરાય. આપણને નથી ખબર કે અત્યારે દાખલા તરીકે એક્ઝામ્પલ આપું છું કે ભાઈ અત્યારે બહાર ભેળસેળ બહુ છે, ન ખવાય તો આપણે રહી શકીએ? નથી રહી શકતા, ખાઈ જ છે. એ કેટલું અઘરું છે, પણ ખબર નથી. જે બી બાય ગ્રેસ ઓફ ગોડ, બરાબર, અમને આજ દિન સુધી વિચાર ન થાય. અને આજે આ છેલ્લા 15 વર્ષમાં મને જેટલા ઓળખે છે ને તમે બિંદાસ પૂછી શકો છો કે બ્રોકરેજ માટે તમે ક્યારે કોઈ દિવસ નહીં, ક્યારે કોઈ દિવસ નહીં સાહેબ. અને કોઈ દિવસ કોઈ ક્લાયન્ટને કે કોઈ અમારા ચેનલ પાર્ટનરને અમે આજ દિન સુધી કોઈ ખોટી સલાહ જ નથી આપી. બરોબર છે. હવે બીજી વસ્તુ કે આવનાર સમયમાં માર્કેટ હબ કઈ સિદ્ધિઓ હાંસલ કરવા માંગે છે અને કઈ તમારા વિઝન છે, ત્યાં ક્યાં પહોંચીને તમે એવું કહો છો કે ક્લાયન્ટને આપણે એકવાર અહીંયા પહોંચી જઈએ ને તો આપણે જે ક્લાયન્ટને આપવું છે ને આપી શકીએ છીએ? શું તમારું વિઝન છે? મારું એક વિઝન એ છે કે અત્યારે જે મેથોડોલોજીથી કામ કરીએ છીએ ને, અમારે નથી 50,000 એજન્ટ બનાવવા. ઓકે. અમારે એવા 5,000 જ એજન્ટ બનાવવા છે જે મોસ્ટલી દરેક ખૂણામાં પહોંચી શકતા હોય અને છેવાડા સુધીના વ્યક્તિને, જે આ રિયાલિટી જે આપણે અત્યારે આ પોડકાસ્ટની જે બધી શેર કરી, છેવાડા સુધીના માણસને પહોંચાડી શકે. બરોબર. રાઈટ ગાઈડન્સ, રાઈટ સલાહ સાથે, અને એના કંઈક વેલ્થ ક્રિએશનમાં કંઈક આપણે ભાગીદારી કરી શકીએ ને તો અમે આ અમારું અચીવમેન્ટ માનશો કે આપણે છેવાડાના માણસ સુધી આપણી જે રિયાલિટી છે પહોંચાડવી છે ને એની વેલ્થ બને એમાં આપણે ભાગીદાર થવું છે કંઈક ને કંઈક. બસ બરોબર. આ અમારું બહુ, અને અમારું આખા બોર્ડનું આ વિઝન છે. સમજી ગયો. એટલે એક વિઝન સાથે જ આ તમારું આખું બોર્ડ ચાલે છે અને કઈક અંશે એમાં તમે સફળ થઈ પણ ચૂક્યા છો. હા, પરફેક્ટ છે. અને આમાં છે ને હું તમને એક વાત કરું કે હંમેશા ત્યાં જવું, આપણે ગામડે જવું હોય તો આપણે બેગ, પછી ત્યાં રોકાવું, એ પ્રમાણે એટલે કેટલું માઇક્રો પ્લાનિંગ કરીએ છીએ, ગાડી સર્વિસથી માંડીને બધું જ. તો અમે આ વિઝનને ક્યોર કરવા માટે 3-3.5 વર્ષ પહેલા અમે અમારું પોતાનું ટેકઈ ડેવલપ કરી લીધું. બરોબર. કે એમાં અમે ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ અલગ જ રાખ્યું. સમજી ગયો. કે અત્યારે શું થાય છે ઘર, બધી એક ટેકનોલોજીની અંદર મ્યુચ્યુઅલ ફંડ બી લોકો પ્લેજ કરીને એની પર લિમિટ લઈને ટ્રેડ કરી નાખે છે. એટલે મ્યુચ્યુઅલ ફંડ નો પણ પૈસા, ઇન્વેસ્ટમેન્ટ નો તો આ નીકળી જ ગયો. હા, એ પૈસા પણ વપરાય. હા, બરાબર છે. તો ઘણા લોકો એમ કીધું કે તમારો ક્યાં રોલ છે ક્લાયન્ટ કામ કરે? મેં કીધું જો ભગવાને આપણને આ ચેર પર બેસાડ્યા છે તો આપણી જવાબદારી છે એને આપો કંઈક, કે એની જે ભૂલ છે ને એ ન કરે, એટલે આપણે એવું પ્લેટફોર્મ આપો. તો તમે નહીં માનશો, અમે ઇન્વેસ્ટમેન્ટ માટેની જે અમારી એપ્લિકેશન છે ને MH Works, એમાં તમને ખાલી ઇન્વેસ્ટમેન્ટની પ્રોડક્ટ દેખાય. કેટલું ઈઝી શૈલેષભાઈ, તમે જો અમારી ત્યાં આવ્યા છો તો તમારું જેટલું ઇન્વેસ્ટમેન્ટની પ્રોડક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ હશે ને એ જ દેખાશે. હા, બરોબર છે. ટ્રેડિંગ નો ટી જ નહીં હોય અંદર. સમજી ગયો. કે ઇન્વેસ્ટમેન્ટ માટેની જે પોર્ટલ હશે. હા, અને જે ટ્રેડિંગ કરવા વાળા છે ને એને અમે એમ કે ભાઈ તું એવું હોય તો અત્યારે છે ને થોડાક થી કરી જો તું કમાને તો આ પૈસા લઈ જાજે. મને ખબર છે લેવા આવવાનું છે, એટલે એ કરીને બી અમે એને આમાં લાવી શકીએ છીએ. એટલે પહેલા તો અમને ઘણાએ ડિનાય કર્યો કે આમ ન ચાલે. હવે બધા આ કન્સેપ્ટને એક્સેપ્ટ કરી રહ્યા છે, સ્વીકારે છે કે નહીં આ વસ્તુ સાચી છે. એટલે અમે આટલા માઇક્રો લેવલે ધ્યાન રાખીએ છીએ. તમે એકદમ નીચેથી વિચારેલું, એકદમ ટોપ ટુ બોટમ વિચારેલું છે કે માણસને આવું આવશે, આવું વિચારશે, અહીંયા જ આવીને ઉભો રહે. યસ. અને બીજું કે ક્લાયન્ટને બિચારાને નથી ખબર, આજે તમને તમારા પૈસા તોડવા ગમે કોઈ દિવસ, પણ તમને જ્યાં સુધી માઇન્ડમાં ખ્યાલ જ નથી કે આ રીતે પૈસા તૂટે છે, તમને ખ્યાલ નથી ત્યાં સુધી તમે તો પોઝિટિવ જ રહેવાના છો. બરાબર છે. તો આપણને તો ખબર છે ને કે આટલા વર્ષોમાં કોઈ એક્સપિરિયન્સ બોલે છે કે આનું રિઝલ્ટ આવે. હા, એટલે એની ભૂલને રોકવા માટે અમે આવી રીતે આખા બધા મોડ્યુલ ઉભા કર્યા. બરોબર છે.
તમે મ્યુચ્યુઅલ ફંડ ઉપર ઘણો ભાર આપો છો, મને એવું લાગ્યું છે, ઇન્વેસ્ટમેન્ટ ઉપર. તો તમારું મ્યુચ્યુઅલ ફંડ ને શું તમારું કહેવાનું શું છે, કઈ રીતે એને તમે જુઓ છો? આમ ગણો ને તો આજના સમયમાં મ્યુચ્યુઅલ ફંડ, મને એક સમય હતો કે મ્યુચ્યુઅલ ફંડનો, આપણે અત્યારે જે કોમ્યુનિટીમાં છીએ ત્યાં મ્યુચ્યુઅલ ફંડનો બી કોઈને નહોતી ખબર એમ. અને અત્યારે જે રીતે સ્પ્રેડ થયો છે ને, એટલે હું વાતમાં, કારણ કે અત્યારે ઓટીસી વર્ડ થઈ ગયો. ઇન્વેસ્ટમેન્ટ માટેનો ઓટીસી વર્ડ હોય તો શું કે જનરલ રોજિંદા જીવનમાં વ્યવહારોમાં વણાઈ ગયો હોય તો મ્યુચ્યુઅલ ફંડ. પણ સાહેબ, કહેવત છે ને કે જેમ મોટું થાય ને કોઈ પણ વસ્તુ, એમ એની મેનેજિબિલિટી બી મોટી થાય. હવે તમને કહું, છેલ્લા 4 વર્ષથી મ્યુચ્યુઅલ ફંડમાં હું બહુ માઇક્રો લેવલે ઇન્વોલ્વ થયેલો છું. મેં એક વસ્તુ જોઈ, તમે એક સત્ય સાંભળીને ઊભા થઈ જશો સોફા પરથી. મ્યુચ્યુઅલ ફંડમાં જે ટોટલ સ્કીમ છે, એક સમયે ખાલી 50 હતી, અત્યારે લગભગ 4000 ઉપર સ્કીમ થઈ ગઈ છે. એટલે એક સમય કહેવત હતી, તમને સ્ટોક્સમાં ન ખ્યાલ આવતો ને તો મ્યુચ્યુઅલ ફંડ લઈ લો. હવે ઊંધો થઈ ગયો, સ્ટોકમાં ખ્યાલ નથી આવતો, મ્યુચ્યુઅલ ફંડમાં ખ્યાલ નથી આવતો, એમાંય બહુ બધા છે. તો હવે છે ને, ઈ બી વિષય બહુ વાસ્ટ થઈ ગયો છે. એક ડેટા એવું કે અમારા ઘરના કોઈ વડ નથી કે છેલ્લા 15 વર્ષમાં જે મ્યુચ્યુઅલ ફંડ ટોપ પર હતું, એટલે આમ ગણો તો ઇન્સેપ્શનથી બી કહી શકો કે 10% સ્કીમ જ એવી છે જે એનો રેન્ક મેન્ટેન કરી રહી છે. બાકી 90% સ્કીમ રેન્કમાંથી ફેંકાઈ ગઈ છે. એટલે આનો ગુજરાતીમાં હું તમને આનો મતલબ સમજાવું કે આજે 10 વર્ષ 15 વર્ષ પહેલા કોઈ સ્કીમ ટોપ પરફોર્મર હતી, અને આમાં છે ને રેન્ક આવે સ્કીમના. તો પહેલી રેન્ક વાળી સ્કીમ વહી ગઈ છે 200 નંબરે, 250 નંબરે, 150 નંબરે. હવે રેન્ક હતી, જે ટોપ પરફોર્મર હતી. અને આ તો લોંગ ટર્મ છે. આપણે હમણાં શું બોલ્યો, 10 વર્ષ માટે રોકાણ કરો, 15 વર્ષ માટે. તો હવે જે પેલા રેન્ક પર હોય એ 150-200 નંબરના રેન્ક પર જાય તો કાંઈક એનું પરફોર્મન્સ, એને કામ કરવાની મેથડ, એના જે બી રેશિયોઝ બધામાં કંઈક ડાઉનગ્રેડ આવતું હોય તો મતલબ આનો સવાલનો જવાબ કે એનું પરફોર્મન્સ ઘટી રહ્યું છે. બરાબર. તો અત્યારે પાછો તમને સવાલ થશે, હમણાં તમે લોંગ ટર્મ કરતા હતા, કરવાનું શું? અમે કન્ફ્યુઝ થશું. તો વસ્તુ જ આ છે કે હવે મ્યુચ્યુઅલ ફંડ બી એક નાનો સબ્જેક્ટ નથી રહ્યો. બરોબર. હવે મ્યુચ્યુઅલ ફંડમાં બી રોકાણ કરતા પહેલા તમારે એ સ્કીમને સમજવી બહુ જરૂરી છે. એનું ડિટેલિંગ, એના રેશિયોઝ, એના જે બી પેરામીટર્સ હોય ચેક કરવાની બહુ જરૂરી છે. બરાબર છે. એટલે અમે આ મ્યુચ્યુઅલ ફંડની અંદર અમને હજુ અહીંયાથી મેં તમને કીધું ને 82 લાખ વાળું 500 લાખ કરોડનો ટાર્ગેટ દેખાઈ રહ્યો છે આવનારા 5-10 વર્ષમાં. હજી વધવાનું જ છે. પણ હવે એની સામે એક મોટો પ્રશ્ન બી ઊભો થયો છે કે મ્યુચ્યુઅલ ફંડમાં લીધા પછી બી હવે વોચ કરવું બહુ જરૂરી બની ગયું છે. આપણે કોઈ સ્કીમનું નામ ન લઈ શકીએ, પણ જે એક સમય સારી એમસીની ટોપ પર હતી, તો આજે ક્યાંય છે જ નહીં. તો આનો સીધો મતલબ શું થયો? તમે 10 વર્ષ પછી મને એમ કહેશો મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ લોસ નહીં જાય. હા, બરોબર. પણ મ્યુચ્યુઅલ ફંડમાં 6-7% રિટર્ન આવીને ઉભું રહેશે, તમે શું કહેશો? તો મને એફડીમાં નખાવા હતા, મને આટલું બધું અપ ડાઉનમાં માઇનસના ફિગર ને બધું જોવાનું શું મતલબ છે? રિસ્ક લેવાનું જ નહોતું. એટલે હવે મ્યુચ્યુઅલ ફંડમાં શૈલેષભાઈ, હું બહુ ચોક્કસપણે માનું છું કે મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોને પણ હવે રિવ્યુ કરવો જરૂરી છે. હવે આ રિવ્યુ લેમેન માણસ તો બિચારો કરી નથી શકવાનો. ઘણી બધી એપ આવી ગઈ છે, ઘણા બધા એવા પ્લેટફોર્મ આવી ગયા છે, તમે તમારો પોર્ટફોલિયોને રિવ્યુ કરો. બરાબર છે. પણ રિવ્યુ કર્યા પછી કન્સિસ્ટન્સી, ડિસિપ્લિન ક્યાંથી લાવશો? આ વસ્તુને એટલે જ મેં હમણાં કીધું કે અમે આખી એક એવી સિસ્ટમ બનાવી, બરાબર, જે અમારા કસ્ટમરોને ઇઝીલી રીતે મળી શકે. સમજી ગયો. અને હમણાં અમે એવું બી વિચારી રહ્યા છીએ કે કંઈક સેન્ટ્રલાઇઝ એવી સિસ્ટમ ગોઠવીએ છીએ કે જેનાથી ભાઈ તમે તમારો બિઝનેસ કરો, તમે તમારો જોબ કરો, જ્યારે હશે અમારો કોલ આવશે, બસ તમે એ ટાઈમ પર એને પ્રોપર એક્ઝિક્યુટ કરજો. બસ બીજું આટલું ઈઝી અમે કરી રહ્યા. તમારે બીજું કંઈ કરવાનું કશું જ નથી કરવાનું, કારણ કે એની પાસે રિસર્ચનો ટાઈમ નથી. સાંજે એ ક્યાં એપ્લિકેશન ખોલીને બેસે? એપ્લિકેશન ખોલીને બેસશે તો કે હવે ચલો કાલ કરશું. હવે કાલ કોઈ દી કોઈનો પૈતો કોઈ દિવસ નહીં પતે. એટલે અમે આમાં આ લેવલનું કરી રહ્યા છીએ. અત્યારે ઓલરેડી અમે સ્ટાર્ટ પણ કરી દીધું છે. પ્રદીપભાઈ, તમે આ બધી વાત કરી ને, એમાંથી મને ક્યારની અંદરથી એક જિજ્ઞાસા છે કે તમે B2B ઉપર, તમારા ચેનલ પાર્ટનર ઉપર તમે બહુ ફોકસ કર્યું. અચ્છા. તો હવે મને જેમ અંદરથી છે ને ક્યુરિયોસિટી, એમ પ્રેક્ષકોને પણ હશે, અને એમાંથી ઘણા એવા હશે પણ કે એને તમારા ચેનલ પાર્ટનર બનવું છે. એમાં થોડીક ડિટેલ મને આપો. તમે ઉપરથી વાત કરીને એમ નહીં, એમાં ડિટેલમાં વાત કરો, કારણ કે તમે પોતે અંદર ઇન્ટરફિયર થઈને તમે આટલું બધું ધ્યાન રાખો છો, તો એનો લાભ કેમ અમે ન લઈએ? એમાં જોડાવા માટે શું છે ને કઈ રીતે છે? B2B નું ડિટેલ આપો. હવે B2B માં છે ને, એટલે અમે એમ સમજીએ છીએ કે B2B એટલે અમારો લાઈફ ટાઈમ પાર્ટનર. ઓકે. હવે એક પાર્ટનર, ફ્રેન્ચાઇઝી પાર્ટનર તરીકે આવો
તો જનરલી ફ્રેન્ચાઇઝીમાં શું હોય છે, આટલી પ્રોડક્ટ છે, તમને આટલું શેરિંગ મળશે ને તમારે વેચવાનું છે. બરોબર છે. જનરલી આ જ હોય છે. બરોબર. માર્કેટ અબ અહીંયા ડિફર છે. ઓકે. હવે તમે બિઝનેસ પાર્ટનર તરીકે જોડાયા છો, કોઈ ભાઈ કસ્ટમર તરીકે આવ્યા, તો તમને પહેલો સવાલ શું હોય? મારે એને શું આપવું, કેટલું આપવું, બરાબર છે, ક્યારે આપવું, એ એમ પૂછે. મારે પોર્ટફોલિયો બનાવવો છે, શું આપવું પોર્ટફોલિયોમાં? પછી પોર્ટફોલિયો હાલો, એકવાર નોલેજ હશે તો આપી દેશો, એને મેનેજ કેમ કરવો, બરાબર છે. આ ડિફરન્ટ. હવે એક્ઝામ્પલ, હમણાં જ એક વસ્તુ કહું કે પીએમએસમાં અત્યારે 500 કંપની છે જે સેબી અપ્રુવ. હવે એમાંય રિસર્ચ કરવું પડે એવું છે પીએમએસમાં પણ. હા, કે કયા ફંડ મેનેજરની પ્રોડક્ટમાં જવું, કયો ફંડ મેનેજર શું કરી રહ્યા છે. બધા સારા જ છે, બધા કોઈ, કારણ કે એ લેવલે કોઈ નોલેજેબલ આપણા કરતા તો સારા જ નોલેજેબલ છે, બરાબર છે. પણ એટલા નંબર ઓફ થઈ ગયા છે કે એમાં બી કઈ પ્રોડક્ટ કોની વેચવી. તો આ બધો જ સવાલ આવવાનો છે તમને. હા, પરફેક્ટ. બસ આપણે આ બધી જ વસ્તુને માર્કેટ હબમાં અમે અમારા પાર્ટનરને આ પ્રોડક્ટ કઈ આપી, આ બધી ડિટેલિંગમાંથી અમે ફ્રી કરી દીધા. અમે એને ચોખ્ખું જ કીધું, બસ એ બહુ આખા ડિસાઇડેડ બનાવે કે આ રીતની આવે ત્યારે આ આપી દેવાનું, આ આવે ત્યારે આ આપી દેવાનું. અને અમારા ડોરની બહાર તો જ પ્રોડક્ટ બહાર નીકળે, પહેલા અમે એ પ્રોડક્ટ ઉપર કન્વિન્સ હોઈએ. ઓકે. હવે એક્ઝામ્પલ આપું તમને, કોઈ એમ કે મારે દર મહિને પૈસા નાખવા છે, તો અત્યારે બધા જ એક જ મિનિટ તમને રોકું. હા મિત્રો, આપણા માટે કામનું આવ્યું છે. ઘણી વ્યક્તિ એવી હોય છે કે દર મહિને પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવા છે, પણ એમની પાસે રાઈટ વે નથી. તો આને ફરી એકવાર ધ્યાનથી સાંભળજો પ્લીઝ. અચ્છા, કે દર મહિને પૈસા નાખવા છે, તો જનરલી અત્યારે પૈસા નાખવા માટે એસઆઈપી છે, એમાંય આટલી બધી સ્કીમ છે, કઈ આપવી? તો અમે અમારા પાર્ટનરોને ક્લિયર કટ કહી દીધું, તમારે કાંઈ નહીં કરવાનું, તમને એ રેડીમેડ પોર્ટફોલિયો તમારી માટે અવેલેબલ છે જ. કારણ કે આપણે શું છે, રિકમેન્ડેશન આપણી રીતે બનાવેલા છે, બરાબર છે. એટલે તમે રિલેક્સ, એટલે ઝીરો સ્ટ્રેસ. માર્કેટ અપના પાર્ટનરને શું આપવું એ માટે ઝીરો સ્ટ્રેસ. વિચારવાનું જ નહીં. એ બે જ વિચારે, ઓલાને લોંગ ટર્મ રાખે અને સાચી સલાહ આપે. બસ મારી આ જ એક્સપેક્ટેશન. બીજું કઈ જ નહીં. કોઈ ખોટું બોલીને કોઈ પ્રોડક્ટ આપણે આપવી નથી, કારણ કે ખોટું જે 2-3 મહિને 2-3 વર્ષે બહાર જ આવશે, બરાબર છે. એટલે આ કહેવાનું. હવે તમને કોઈ એમ કે મારે પોર્ટફોલિયો બનાવવો છે ડાયરેક્ટ ઇક્વિટીમાં 15 થી 20 કંપનીમાં. ઓકે, તો ન્યા કન્ફ્યુઝન. તો એની અમારી પાસે પ્રોડક્ટ છે. કોઈ એવો આવ્યો કે મારે 5 લાખ 10 લાખ રૂપિયા એક સાથે નાખવા છે, તો એનો અમારી પાસે રેડીમેડ, એટલે અમે દરેક વસ્તુને છે ને પ્રોડક્ટમાં મૂકી દીધી. સમજી ગયો, બરાબર. એટલે મૂકી છે કે પ્રોડક્ટ હશે ને તો અમે એને 10-15 વર્ષ સુધી અમે એને કન્સિસ્ટન્સી ને ડિસિપ્લિનમાં રાખી શકીશું. સમજી ગયો. એનું રિવ્યુ કરી શકીશું, ટાઈમ ટુ ટાઈમ જે પણ ફેરફાર હશે અમે કરી શકીશું. સમજી ગયો. તો અમે આ આપી દીધું છે. કોઈ એમ કે મારી પાસે મોટો કસ્ટમર છે 50 લાખ રોકવા વાળા, તો અમારી પાસે ઈ બી રેડી છે, આ બિંદાસ આંખ બંધ કરીને આપી દે, બરાબર. હવે સૌથી પાર્ટનરને આ જ પ્રશ્ન હોય, શું આપવું? પ્લેટફોર્મ આપવાથી કઈ થઈ નથી જતું, બરોબર છે. અમે આ જ B2B પ્રોગ્રામમાં કરીએ છીએ. અમે કોઈ બહુ મોટા સોસા નથી કરતા. 1 to 1 હું પોતે જ હોઉં છું. મને એટલે જ વધારે જિજ્ઞાસ હતી કે પ્રદીપભાઈ 1 to 1 આટલા બધા એના ચેનલ પાર્ટનરને શું કામ સાચવે છે. હા, અને નવા રિક્રુટ થાય ને એમાંય મારી પહેલી ટ્રાય કે રિક્રુટ થયા પછી હું એકવાર મળું. ઘણાએ મને કીધું કે તમે આ રીતે કરશો તો સ્કેલ કેવી રીતે કરશો? તો સ્કેલ થઈ રહ્યો છે. હા, સ્કેલ સાચવવામાં જાવ છો એટલે સ્કેલ થશે, ધીમો થશે પણ સ્ટ્રોંગ થશે. હા, સ્ટ્રોંગ થશે. અને અમે પહેલેથી ફાઉન્ડેશનમાં બહુ માન્યા. બરોબર. ફાઉન્ડેશન તો એવું સ્ટ્રોંગ જ રાખવાનું કે પછી એના ઉપર વાર ન લાગે. તો હું એવું વિચારી શકું કે B2B માં જે મિત્રો જોડાય છે એમને તો ખાલી એટલું જ કરવાનું છે, 100 રૂપિયાથી લઈને 100 કરોડ સુધી ઇન્વેસ્ટર લાવવાનું છે. બાકી માર્કેટ હબ ખાલી નામ નથી, એ ખરેખર બધી જ પ્રોડક્ટનું હબ જ છે. 100%. અને અમે વેબસાઇટમાં ઈ જ લખ્યું છે, ઈ 2011 થી ના જ વર્ડ છે. ઓકે, કદાચ વર્ડ થોડાક આમ આવ્યા હોય કે ગુડ હોય એનું કેમ બેટર લખીએ, એક્ઝામ્પલ, મિનિંગ તો એક જ થયો. 2011 થી અમારું વિઝન મિશન અમે આ જ લખેલું છે. સમજી ગયો. એટલે તમે એ લાઈન પકડી જ રાખેલી છે, તમે એ લાઈન બહાર ગયા જ નથી, કે તમારો ટ્રેક ચૂકેલા જ નથી. એ રસ્તા ઉપર જ જવું છે. અને આજે તમે તમારી જે ગુડવિલ ને તમારા જે ચેનલ પાર્ટનરો હેપી છે એનું રીઝન આ જ હોઈ શકે છે. યસ. અને એક બીજું કહું, અમારું જે ડાયરેક્ટ એચઓમાં ડાયરેક્ટ ક્લાયન્ટનું ડિવિઝન છે ને, ત્યાંથી અમારો સ્ટાફ કોઈ દી કોલ નથી કરતો ટ્રેડિંગ માટે. ક્લાયન્ટ નથી સમજો, એપ્લિકેશન હોય એટલે જ મેં કીધું ને, બે અલગ પાડી. હવે મારે તો, હું તો સુપર માર્કેટ લઈને બેઠો છું, બરોબર, તો મારે તો પ્રોડક્ટ રાખવી જ પડશે. હવે હું કાલ કોઈને એમ કે ટ્રેડિંગ નહીં કરવા દો, તો એક સેબીમાં કમ્પ્લેન કરે તો આપણે તો એમ સેબી મને પૂછી શકે કેમ ભાઈ તમે ટ્રેડિંગ નહીં ના પાડો છો. એટલે આપણે તો કમ્પ્લાયન્સ થી બંધાયેલા છીએ. તો મારા હેડ ઓફિસના મારા ડાયરેક્ટ B2C ડિવિઝનમાંથી પણ, અમારું B2C ડિવિઝન આમ ગણો તો છે જ નહીં, આ તો કોઈના અકાઉન્ટ ખોલવાના હોય તો ત્યાં ટીમ તો જોઈએ ને. તો
ત્યાંથી હજુ આટલા વર્ષોમાં કોલ નથી ગયો કે સાહેબ તમે આ લઈ લો ના વેચી સિંગલ કોલ પણ નથી ગયો, ટ્રેડિંગ માટે નથી. ટ્રેડિંગ માટે never. તમારે કરવું હોય તો મોસ્ટ વેલકમ. તમે તમારી જાતે કરો, અમે તો સમજાય, ન માનો તો તમે કરી શકો છો, હું કઈ ફોર્સ નહીં કરી શકું, પણ અમે સામેથી આજ દિન સુધી કીધો નથી છેલ્લા 15 વર્ષ. તો પ્રદીપભાઈ, આજે તમે માહિતી તો ઘણી આપી, પણ આ માહિતીથી મને એવું લાગે છે કે કદાચ મને પૂરો સંતોષ નથી અને દર્શકોને નહીં હોય. તો હું તમારા વતી એક દર્શકોને કહું છું કે મિત્રો, જો તમારે આમાં કંઈ પણ તમારું કરિયર બનાવવું હોય, ઇન્વેસ્ટમેન્ટને લાગતો 1 રૂપિયાથી લઈને 100 રૂપિયાનું કોઈ પણ એવું જરૂરી નથી કે આપણે પ્રદીપભાઈ છે ને એ બહુ ફ્લેક્સિબલ માણસ છે કે ડિમેટ તમારું બીજે છે નોલેજ નહીં આપે. તમારે ઇન્વેસ્ટમેન્ટની બાબતે કંઈ પણ કામ હોય તો આઈટીસીમાં એ મળે છે. સમટાઈમ કદાચ એનું ટ્રાવેલ હોય તો તમે એની એપોઇન્ટમેન્ટ બુક કરીને એમનો ડાયરેક્ટ કોન્ટેક્ટ પણ કરી શકો છો. બીજું, B2Bમાં જે એમની ખાસિયત છે અને B2Bમાં જે લોકોને જોડાવવું છે, એનું કરિયર બનાવવું છે, તો નીચે B2B માટેની પણ લિંક આપી છે. અને જે લોકોને ફ્રેશ એકાઉન્ટ ઓપન કરીને ટ્રેડિંગ નથી કરવાનું, ટ્રેડિંગ તો એ કરવા નહીં, તમારે જાતે કરવું હોય ઠીક છે, પણ વેલ્થ બનાવવા માટે કદાચ સારા બ્રોકરમાં તમારે ટ્રેડિંગ એકાઉન્ટ ઓપન કરવું હોય એમની પણ લિંક આપી છે. અને વધારે માહિતી માટે આઈટીસીમાં એમની ઓફિસ છે અને માર્કેટ હબમાં જેવું એમનું નામ છે ને એવી રીતે પ્રોડક્ટોનું ખરેખર હબ છે. તો હું એવું માનું છું કે ઇન્વેસ્ટમેન્ટ કરો નહીં કરો તમારું પર્સનલ ડિસિઝન છે, પણ જો તમે આ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા હોવ તો એકવાર એમની ઓફિસની અને પર્સનલ બની શકે ત્યાં સુધી પ્રદીપભાઈનો ટાઈમ આપણે લેવો જોઈએ, તો કરિયરમાં કંઈક ને કંઈક કામમાં આવશે. થેન્ક યુ પ્રદીપભાઈ, ખૂબ ખૂબ માહિતી આપી એ બદલ આભાર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.